હાય. હાય. કેમ છે તને? એઝ યુઝ્યુઅલ જેવું પહેલાં હતું એવું અત્યારે છે. તું મને એક વાત કહે કે મને અહીંયા બારે મળવા બોલાવી તો તું ઘરે નથી આવી શકતી? તને શું ઘરે કોઈ ના પાડે છે? ના, મને કોઈ ના નથી પાડતું, પણ અમુક વાતો જે શેર કરવાની હોય ને એ ફક્ત તારી સાથે કરવાની હોય, તારા ફેમિલીમાં નહીં. એટલે મારા રૂમમાં બેસીને બંને વાત કરત ને. અત્યારે મેં ઘરમાં કોઈને કીધું પણ નથી, એમને એમ આવી છું કીધા વગરની તને મળવા. હા તો કઈ નહીં, આપણે સેલ્ફી પાડીને બતાવી દે ને કે હું મીરા સાથે છું. એમાં શું ખોટી વાત છે? ઓકે ચાલ, એ કંઈ કહેવાની જરૂર નથી. હું ઘરે જઈને મારા ભાઈને ને મમ્માને કહી દઈશ. ચાલ બોલ. મીરા, તારે એટલું બધું અર્જન્ટ શું કામ હતું કે આટલી વહેલી સવારમાં આટલું અર્જન્ટ તે મને અહીંયા બોલાવી? એક ક્વેશ્ચનને 10 વાર ઘુમાવીને પૂછવાથી વાત જલ્દી તો નહીં થઈ જાય ને. હું કહી રહી છું ને, મને થોડો પોઝ તો લેવા દે. તે કામ કર, પોઝ લઈ લે. કહેતી હોય તો 5-7 સેલ્ફી પાડી દઉં, પણ મારી માં તું મને કે મને કાંઈ થાય છે કે ઝટ સાંભળું કેવું અર્જન્ટ કામ તને શું હતું? ઓકે, તો વાત એવી છે ને કાજલ કે હા, તારા ભાઈની અને મારી સગાઈની વાત ચાલી રહી છે. કેટલું સારું. હા, તું મારા જ ઘરમાં આવીશ, મારી જ બેસ્ટ ફ્રેન્ડ, મારી ભાભી બનીને ગમે એટલો ઝઘડો કરશો ને તો સાંજે શોર્ટ આઉટ થઈ જશે. શું કામ? પૂછ કેમ કે બંને ખાસ ફ્રેન્ડ છીએ એટલા માટે. સો ઇરિટેટિંગ યુ આર. હા, પહેલા વાત તો પૂરી સાંભળ. તો સગાઈની વાત જે ચાલી રહી છે, મને છે ને સાચું કહું ને તો તારા ભાઈ સાથે સગાઈ નથી કરવી. વાય, શું બોલે છે તું? તને ખબર છે શું વાંધો છે મારા ભાઈમાં યાર? તારા ભાઈમાં કઈ વાંધો નથી. મારો ભાઈ છે ને બહાર નીકળે ને તો અમારી પાડોશની 5 છોકરીઓ તેના પર મળે છે. હા, એટલો હેન્ડસમ છે. મારા ભાઈમાં કાંઈ જ ઘટતું નથી. બસ એટલે જ નથી કરવી ને. તારો ભાઈ વધારે પડતો હેન્ડસમ છે, પાડોશની 5 છોકરીઓની પાછળ પડે છે, તો પછી મારું એ ઘરમાં આવવાનો મિનિંગ નહીં રહી ને. પણ મારો ભાઈ છે ને એ ટાઈપનો નથી. એના પર 100 છોકરીઓ મરે ને તો એકવાર પણ છે ને ઊંચી આંખ કરીને એને સામું ન જોવે. હા, એક વાત અલગ છે કે એની કોઈ ગર્લફ્રેન્ડ હોય ને વાઈફ હોય, એ વાત અલગ છે. ઓકે, એટલે મારા ભાઈને છે ને તું એ રીતે આમ જજ ન કરી શકે કે મારો ભાઈ કેરેક્ટરલેસ હોઈ શકે. ઓકે, અને જો મીરા, આપણા બેનો ગમે એવો ખાસ સંબંધ હોય, મારા ભાઈને તું કઈ એના વિશે બોલીશ ને તો મને નહીં ગમે. તને ચોખ્ખું કહી દઉં. કાજલ, ખરેખર મને એમ થાય છે કે ખરેખરમાં છે ને તું મારી ફ્રેન્ડ છે. સાચે જ થોડુંક તો મારા જેવું વર્તન કરી શકે ને. બોલવાનું ચાલુ કરે તો પછી ચૂપ નથી રહેતી. પૂરી વાત તો સાંભળ મારી. પણ હું છે ને એક્સાઇટ જ એટલી છું કે તું મારા ઘરમાં આવીશ. પણ હું એક્સાઇટ નથી કાજલ, એન્ડ આઈ એમ સિરિયસ રાઈટ નાઉ કે હું તારા ભાઈ સાથે સગાઈ કરવા નથી માંગતી. ઇઝ ઇટ ક્લિયર? પણ કેમ? શું થયું તને? આ બરાબર ક્વેશ્ચન હતો તારો. સાંભળ મારી વાત. હું ઘણા ટાઈમથી, આઈ મીન એકાદ વર્ષ પહેલાંની વાત છે, ફેસબુકમાં એક છોકરા સાથે ચેટિંગ કરતી હતી. શરૂઆતમાં અમે બંને સારા ફ્રેન્ડ બન્યા. ફ્રેન્ડમાંથી ધીમે ધીમે અમારા રિલેશન ક્લોઝ થવા લાગ્યા. લાગણી વધી, સમયની સાથે આદત બની ગઈ, અને હવે મને એવું ફીલ થાય છે કે અમે લોકો એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને જો કાજલ, તને પણ ખબર છે અને મને પણ, કે જ્યારે આપણે કોઈ એક વ્યક્તિના રિલેશનશિપમાં હોઈએ ને ત્યારે બીજા કોઈની સાથે રિલેશન રાખવા એ વાત ખોટી પડે. લોયલ રહેવું છે મારે મારા ફ્રેન્ડ સાથે. એટલે હું તારા ભાઈ સાથે સગાઈ કરવા નથી ઈચ્છતી. મીરા, સગાઈ કરવા નથી ઈચ્છતી એ વાત તો ઠીક છે, પણ તું જે ફ્રેન્ડની વાત કરે છે પેલો ઓલો જ નથી ને કે જેને તે ક્યારે જોયો પણ નથી, તું એને મળી પણ નથી? એ જ વ્યક્તિ છે કે અધર કોઈ? એ જ છે, જેને હું ક્યારેય મળી નથી, જેનો ક્યારેય અવાજ નથી સાંભળ્યો, જેનું ક્યારેય ફેસ નથી જોયું. છતાં પણ તું એમ કહે છે કે મને એની સાથે પ્રેમ થઈ ગયો છે, મારે લોયલ રહેવું છે. પણ ભાઈ, તું શું કરે છે તને ખબર છે? એકવાર જોઈ તો લે, એને મળી તો લે, પછી આગળ વાત કર. જો હું તો તને એમ કહું છું, ભલે તું મારા ભાઈ સાથે સગાઈ ન કર, મને કંઈ જ પ્રોબ્લેમ નથી, પણ જે કર ને વિચારીને કરજે. વિચારી લીધું છે. આ પ્રેમના રિલેશનમાં જ્યારે મારી સાથે બંધાય ને ત્યારથી મારી હાલત એક આંધળા વ્યક્તિ જેવી થઈ ગઈ છે. મને કંઈ દેખાતું નથી, પણ ક્લિયર એટલું જરૂર છે કે બહુ ખૂબસૂરત હશે. જે પ્રમાણે એ વાતો કરે છે, મારી કેર કરે છે, એનાથી જ મને ખબર પડી ગઈ છે કે એના કરતાં વધારે કેરિંગ પર્સન મને ક્યારેય નહીં મળે. સારું, જો મીરા, ડિસિઝન તારું હશે, તને જે ઠીક લાગે એ કર. હું હજી પહેલી ને છેલ્લી વાર તને આટલું જ કહીશ કે તું મારી ફ્રેન્ડ છો, ફ્રેન્ડથી પણ વિશેષ છો, એટલે જે કર ને સમજી વિચારીને કરજે. ચાલ, મારે થોડું મોડું થાય છે, હું ઘરે કોઈને કંઈ નથી આવી. પછી મળીએ. બાય.
આદિ હમ તો શું વિચાર્યું તે? શેનું? શું શેનું? તને ખબર છે ને કે પેલી મીરા સાથે તારી વાત ચાલે છે? એ સાવ ખોટી તો- ચલાવી છે. હું તો ના જ પાડતો હતો પણ ખબર નહીં કેમ. હા, કાજલની ફ્રેન્ડ છે, એના મમ્મી પપ્પાને તમે લોકો ઓળખો છો એટલે બસ તમે બધાએ નક્કી કરી લીધું. એક વાર પણ મને નથી પૂછ્યું કે આપણે ત્યાં જોવા જશું, વાત કરશું અને બધું ગોઠવી નાખશું. એ લોકોને વાત પણ કરી દીધી, આપણને ઓળખે છે એટલે એ લોકોએ રાજી ને તમે રાજી. પણ આદિ મારી વાત તો સાંભળ. જ્યારે બે પરિવાર એકબીજાને ઓળખતા હોય, જાણતા હોય, નજીકથી ઓળખતા હોય ને ત્યારે સમજી લેવાનું કે એની દીકરી આપણા ઘરે આવે કે આપણી દીકરી એના ઘરે જાય ને તો ક્યારેય ફરિયાદનો મોકો ન મળે. અને ખરેખર એ છોકરી તો મેં જોઈ છે, બહુ સરસ છે. બહુ સરસ છે. હા, મને ખબર છે એનો સ્વભાવ. અરે બહુ ઈગો વાળી છે. હા, અને હા જરા રૂપ ને ફેસ ને બધું સારું હોવાથી, સુંદરતા હોવાથી આ એને તો એમ છે કે વાહ હું એક જ અપ્સરા છું આ દુનિયાની. તો બસ હવે આવું તો તનેય છે ને? મને હા તો હોય જ ને, હું શું કામ ના કરું? હા. અને હું પણ ઈગો તો કરી શકું ને. આ ઉંમર જ એવી છે, એમાં તારોય વાંક નથી ને મીરાનોય વાંક નથી. પણ જ્યારે એક વખત એક જ ઘરમાં બે જણનું સેટિંગ થઈ જાય ને એટલે પછી બધા પોતપોતાની રીતે એના લેવલમાં આવી જાય. પણ જ્યાં સુધી થયું ના હોય ને ત્યાં સુધી તો આ પાવર તો રહે જ. ભલે પણ છે ને હું તો કહું છું કે હમણાં તમે થોડો સમય જોવો, એની સાથે રહો, એને ઘરે બોલાવો ને એની સાથે વાતચીત કરો એટલે તમે જ ના પાડી દેશો સામેથી કે આ છોકરી આપણા ઘરના લાયક નથી. આટલું બધું ન કરાય. પહેલાં જોવા તો જવાય જ. અને જોઈ લે એકવાર અને પછીની વાત પછી. અને મને ખબર છે દરેક દીકરી એના ઘરમાં જેવી હોય એવી, પણ જ્યારે પારકે ઘરે જાય ને ત્યારે એના ઢાળમાં ઢળી જ જાય. શું કામ મારો જીવ લ્યો છો? હા, જીવવા દ્યો ને મને, જીવવું છે મારે. આવ જમકુડી, ક્યાં ગઈ હતી? કેમ પણ તું મોઢું લટકેલું કેમ છે? એનું કે દિવસ સારું હોય તું તો શું થયું બોલ ને, જવાબ આપ. એક તો ભાઈ મને ક્યારેક ટેન્શન હોય, ક્યારેક હું સિરિયસ મૂડમાં હોય, પણ ના તને કઈ પડી જ ના હોય. એની ટાઈમ મજાક મજાક મજાક. પણ શું છે તારે? કાજલ, આ ઉંમરે તને વળી કેવું ટેન્શન આવવા માંડ્યું? હા. અને શું ટેન્શન આવે છે? આ મારા ઉપર તમારા બધાની જવાબદારી છે તોય હું ટેન્શનમાં નથી રહેતી. અને તને ટેન્શન શું થયું બેટા? બોલ. બોલ ને. હું મારી ફ્રેન્ડ મીરા છે ને એને મળવા ગઈ હતી. એને મને અર્જન્ટલી બોલાવી હતી. લો, આને તો મીરાનું શું કામ હશે રામ જાણે. અરે એને મળવા શું કામ ગઈ હતી તું? આ ટેન્શન લઈને આવી તો મળવા જ ન જવાય. હા તું ભાઈ, એ મારી ફ્રેન્ડ છે. આ તો અમે ઓળખીએ છીએ ને. અને તારા ભાઈને ત્યાં ફસાવી દીધો છે એ પણ હું જાણું છું. આમને સમજાવ જરા, સમજાવ. પણ કાજલ, મેં શું ખોટું કીધું? મમ્મી તમે એક મારી વાત સાંભળો. મીરાએ મને મળવા બોલાવી હતી અને એને મને એવું કીધું છે કે એને ભાઈ સાથે મેરેજ કરવાની કોઈ ગણતરી નથી. શું? તો અત્યાર સુધી અમે લોકો એકદમ સાચી વાત કરી. અને મને તો ખબર નથી કે તારી બેનપણી છે ને બહુ ઈગો વાળી છે. એને કહી દેજે કે મારા ભાઈને પણ કોઈ શોખ નથી તારી સાથે લગ્ન કરવાનો. સમજી તું? ના પાડી દેજો હવે. ના પાડી દેજો. સાંભળ તું. કાજલ, આની વાત કરી ત્યાં ભાઈને આટલો ગુસ્સો આવી ગયો. તને આ જ ટાઈમ મળ્યો. એક તો તને ખબર છે કે એનો મગજ કેવો છે, ઉકળાટ ભરેલો છે, કોઈ દિવસ ઈ શાંત મગજે કોઈની સાથે વાત નથી કરતો, તો એ ખોટા ટાઈમે તે વાત કરીને. પણ મમ્મી હું શું કરું? મારે પહેલીની વાત તો ઘરમાં કરવી જોઈએ ને, તો ખ્યાલ આવે ને કે તમારા લોકોને શું ડિસિઝન લેવું. તો મને એકલીને ન કહેવાય, એની સામે બોલવાની શું જરૂર હતી? જવા દે વાત. હવે કેમ મીરા ના પાડે છે? આપણું ઘર, તારો ભાઈ નથી ગમતો એને? મમ્મી મારો ભાઈ લાખોમાં એક છે, કોઈને ના ગમે ને એવું બને જ નહીં. પણ ખબર નહીં એને મતલબ ફેસબુકમાં છે ને કોઈ છોકરા સાથે વાત કરે છે અને એનો બેસ્ટ ફ્રેન્ડ જેવો છે. કોણ? મીરાને? હા, તો એનું કેવું એવું છે કે મારું મન વધારે ત્યાં છે અને તારા ભાઈને તો હું ઓળખતી નથી, મને એનો કાંઈ એક્સપિરિયન્સ નથી, અમે ક્યારે લોકો વ્યવસ્થિત મળ્યા ના હોય. ભાઈ મને ક્યારેક મૂકવા આવતો હોય કોલેજે કે ક્લાસીસે કે તો મીરાને મળ્યો હોય, એ 5 મિનિટ હોય. પણ કાજલ, એ તારી ફ્રેન્ડ મીરામાં અક્કલનો છાંટો નથી. તારા ભાઈને એણે ક્યારેક તો જોયો છે ને, અને પેલા ફેસબુક ફ્રેન્ડને તો એણે ક્યારેય જોયો નથી, ખાલી એના પર ચેટિંગમાં છે. અને એ એટલું બધું એનાથી આકર્ષણ થઈ ગયું એને કે એ લગ્ન કરવા અને એની સાથે સેટિંગ કરવાનું એ તૈયારી કરે છે. શું કરવું મમ્મી, મને કાંઈ નથી સમજાતું. પેલા ભાઈ ક્યાં ગયો?
હું છે ને એને મળીને આવું, નહીં તો એનો ગુસ્સો ક્યાંય હશે ને બધા દોસ્તારો પર કાઢશે. હે ભગવાન, કેટલી ખુશ હતી હું કે ચાલ મારા આદિનું થઈ જશે, અને એ પણ મીરા સાથે. જોયેલી છે એને, સારી છે છોકરી. જે વાતની ચિંતા હતી ને એ તો હવે દૂર થઈ ગઈ. હરેક મા બાપને ચિંતા હોય કે એની દીકરીને કેવું સાસરું મળશે, સાસરું સુખી, સાસરામાં સુખી હોય તો સારું, પણ આપણે મીરાને હારામાં સારું મળી જાય. પણ તમે એની ખરાઈ તો કરી છે ને કે કેવું છે કેવું નહીં, પાછું આમ અંધારામાં તીર જેવું ન થાય. અરે હું એને ઓળખું જ છું ને, એમાંય પાછા શાંતિભાઈ વચ્ચે છે, એટલે એમાં કંઈ જોવાપણું જ ન હોય. તો સારું, આ શાંતિ કાકાએ કેટલા બધાને હક પણ કરાવ્યા છે, પણ હજી કોઈનું સાંભળવું નથી કે કોઈનું તૂટ્યું હોય કે કોઈ દીકરી દુઃખી થઈ હોય. અને આ દીકરો એટલે સારો છે ને, ગ્રેજ્યુએટ દીકરો છે, સરકારી નોકરી છે, ઘરનું મકાન છે, દેશમાં જમીન છે, બધું એ રીતે સારું છે. ઘરનું મકાનમાં પાછું નાનું મકાન થોડું છે, મોટું રો હાઉસ છે, અને એ પાછું સુરતમાં નહીં, પાછું મોટા વરાસામાં. એ કે જેમ તેમ કહેવાય. હા એ વાત સાચી, પણ હું શું કહું છું કે મીરાને ફરીથી પૂછી લો ને, કદાચ એના મનમાં કંઈક બીજી વાત ન હોય. અરે ના ના, આપણે એને પૂછ્યું તો છે, અને એણે જ પાડી છે. પછી એમાં બીજું કહેવાય વારે વારે હું પૂછવું એકને એક વસ્તુ? તો પણ આ તો જિંદગીનો સવાલ છે. આ થોડું કંઈ કઠપુતલીના ખેલ જેવું છે કે રમીને ફેંકી દેવાનું. અરે પણ એમાં યાલો હું કામ ના પડે? જો છોકરો દેખાવડો છે, છોકરીને શું હોય કે છોકરો દેખાવડો હોય બસ, અને પૈસા ટકે ઘર સારું હોય એ જ જોવાનું હોય ને એનું. અને સંસ્કાર છે, કેવું ખાનદાન છે, એ બધું કોણ જોવે? એના મા બાપ જોવે. તો આપણને સંસ્કાર અને ખાનદાન આપણને બરાબર લાગ્યા, અને છોકરો દેખાવડો છે એ એને બરાબર લાગ્યો, તો હવે પછી એકની એક વાત પૂછવી ને તો એને વિચાર બદલાઈ જાય પાછો, એટલે એ હવે ન પૂછે. સાચું કહું ને કે આ દીકરી જોત જોતામાં ક્યારે મોટી થઈ ગઈ એ ખબર જ ન પડી. એવું હોત ને કે દીકરીને ઘરમાં જ રાખવાની તો કેટલું સારું હોત. તો તું આયા ન હોય ને પછી. હા એ વાત પણ સાચી. હરી ફરીને તમે વાત મારી પર લઈ આવ્યા. હું તો આપણી દીકરીની વાત કરું છું, મારી વાત થોડી કરું છું. તું એમ કહેશે છોકરીને ઘરમાં જ રાખવાની હોય તો તું કોકની દીકરી તો છો જ ને. સાચી વાત છે. એટલે જે રીત બનાવી છે ને એ બરાબર જ બનાવી છે. હા, અને આમ પણ કહેવત છે ને કે રાજા હોય કે રંખની દીકરી, ગમે એની દીકરી હોય પણ સાસરે તો વડાવી જ પડે. હા, અને મને તો હજી એ વિચાર આવે ને, દ્રશ્ય સામું આવે ને, ત્યાં મારા આંખમાંથી આહુડા વહી જાય છે. કારણ એના લગ્ન થાય અને પછી આપણે કન્યાદાન કરીશું, અને પછી એની વિદાય થાય, અને વિદાયમાં એ પૂકે પૂકે રડશે, ત્યારે હું એ દ્રશ્ય જોઈ શકી? હું એ દ્રશ્ય નહીં જોઈ શકું. અને મારે વિદાય સમયે છે ને, અત્યારથી કહી દઉં છું, વિદાય સમયે છે ને હું કંઈક દૂર હોયો જાય, કારણ કે હું મારી દીકરીને આમ વિદાય થતાં નહીં જોઈ શકું. ન જોઈ શકો પણ રીતિ રિવાજ મુજબ આપણે એમની વિદાય તો કરવી જ પડશે ને. પણ એક જોતાં આપણને ખુશી પણ થાય છે કે આપણે એનું ઠેકાણું ગોઈતું ને એ પણ સારું છે. મને તો એટલો વિશ્વાસ છે કે આપણી દીકરી ક્યારેય દુઃખી નહીં થઈને, એના સાસુ ને સસરા ને જે પણ વડીલો ઘરમાં છે એ બધા સારા છે. હા, અને હરેક મા બાપને એ જ ઈચ્છા હોય કે એની દીકરી સુખી રહે. બસ દીકરાનું જે થવું હોય થાય, દીકરાની બહુ ચિંતા ન થાય મા બાપને, સમજ્યા? પણ દીકરીની બહુ ચિંતા થાય, કારણ કે પારકા ઘરે જવાની છે, અને દીકરો તો નજર સામે જ હોય, એટલે એની ચિંતા ન થાય. હા, હવે છે ને આટલી બધી વાત કરી અને પાછા આંખમાં આંસુડા વયા જશે તમારા. મને ઘણી વખત ખબર છે કે તમે એકલા બેઠા બેઠા પણ આપણી દીકરીની ચિંતા કરતા હોય, અને પાછી પૂછું કે શું વિચાર કરો છો તે કે કાંઈ નહીં, પણ તમારા મનમાં જે વાત ચાલતી હોય ને એ મને ખબર પડી જ જાય છે. મને તો એમ થાય છે કે એ નાની એવી હતી, અને પછી આપણે મોટી કરી, અને હવે એ સાસરે વહી જાય તો આ ઘર સૂનું સૂનું એ લાગે. અરે આ દિવાલો અરે આપણે શું માથા ભટકાડીશું, કોની અરે વાત કરીશું? કોણ મને એમ કહે પપ્પા પપ્પા તમે મને અહીંયા લઈ જાઓ, પપ્પા આપણે અને મમ્મી બધા સાથે ફરવા જાય, એવું બધી મારી માંગણી કોણ કરશે મારી પાસે? પણ તમને લાગે છે કે આ સાસરે ગયા પછી પણ તમારો પીછો છોડે? કાંઈક વસ્તુ જોશે ને એટલે તરત તમને ફોન કરશે. હવે બહુ વાત થઈ ગઈ, હવે ઊભા થાઓ ને કામ ધંધે જાઓ.
હિરલબેન બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પણ અત્યારે તમે ક્યાં ચાલ્યા? અરે આ જુઓ ને, આ તમે 2 દિવસ પછી મહેમાનગતિ કરવા આવવાના છો તો એની મારે તૈયારી તો કરવી જ પડશે ને. અને પહેલાં હું મંદિરે જતી આવું અને પછી મેં કીધું વસ્તુ એ લેતી જાઉં છું. હવે પછી યાદ ન રહે ટાઈમે શું લેવું અને શું નહીં. પણ હિરલબેન, તમે આ ખરીદી કરવા માટે જાઓ છો, તમે તૈયારી કરવા જાઓ છો, પણ તમારી દીકરીએ તો મારા દીકરા હારે સગાઈ કરવા ના પાડી. તમે શું બોલો છો? હા તો એણે તો ના કેવડાવી છે કે મારે આ સગાઈ નથી કરવી. અરે તમારાથી ભૂલ થતી હશે. નહીં તો મારી મીરા ના ન પાડે. અરે મજાક કરતી હશે. તમને ખબર છે આ ઘરમાં છે ને ગમે તે વાત કોઈ સિરિયસ લેતી જ નથી. તો સગાઈની વાત પણ એને સિરિયસ નહીં લાગી હોય તો મજાક કરી હશે. એ મજાક કરતા હોય ને તો એ તમારી સાથે કરે, મારી સાથે થોડા કરે. એણે એવું કેવડાવ્યું છે કાજલ થ્રુ કે મારે આ સગાઈ નથી કરવી. પણ મીરા વાત ન કરે તો કાંઈ નહીં. કાજલ તો મારી સાથે ઘણી વખત વાત કરે છે. એની બેન પણ એ ભલે રહી પણ મારી દીકરીની જેમ રહે છે તો એ પણ વાત ન કરે. કંઈક એણે એવું કીધું છે કે એ કોઈની સાથે ફેસબુક ઉપર ફ્રેન્ડ છે, એની સાથે એનું સેટિંગ થઈ ગયું છે અને એ આજે કેટલા મહિનાથી એની સાથે એ ચેટમાં છે, વાતમાં છે, એટલે એ સગાઈ ત્યાં કરવાની છે, મારા દીકરા સાથે નથી કરવાની. પણ આપણે જ્યારે વાત થઈ સગાઈની ત્યારે તો એણે મને કંઈ ન કીધું. આમ મને કહેવાના બદલે તમને કીધું. મને આ વાત ગળે નથી ઉતરતી. જો મેં જે સાંભળ્યું એ મેં તમને કીધું. હવે તમારી દીકરી છે, તમારી સાથે કેવી રીતે રહેતી હોય, બધામાં મજાક કરતી હોય ને કાં તો દરેક વાતને મજાકમાં ગણતી હોય તો એ મને નથી ખબર. બાકી એણે તો ચોખ્ખી ના પાડી કે મારે આદિ સાથે સગાઈ નથી કરવી. અરે પણ ભારતીબેન તમે ચિંતા ન કરો. હું ઘરે જાઉં ને એટલે એના પપ્પાને અને મીરા સાથે વાત કરી લઉં. પછી આ વાતની જાણ થાય ને અને આ વાતનો ફોડ તો પાડવો પડે ને કે એ સાચું બોલે છે કે ખોટું બોલે છે કે શું કારણ છે. કારણ જાણ્યા પછી ખબર પડશે. સગાઈ ન કરવાની વાત કરે છે. હા, તમે બરાબર કારણ જાણજો. અને મેં આ કારણ જાણ્યું છે ને એટલે તો મેં વાત પડતી મૂકી દીધી છે કે હવે આમાં તો કાંઈ થવાનું નથી. એટલે પછી શું કરું હું? અરે બેન, હવે મારી વાતમાં ધ્યાન આપો. હું છે ને ઘરે જઈને વાત કરું છું અને તમે તમારા દીકરાની સગાઈની વાતને લઈને દુઃખી છો એ હું જાણું છું. બધાના માવતરને એવું જ હોય કે દીકરાની સગાઈ થઈ જાય એટલે જીવને શાંતિ થઈ જાય. હું હમણાં ઘરે જઈશ અને હમણાં વાત કરીશ હિરલબેન, અને પછી તમને ફોન કરીને જણાવીશ કે શું છે ને શું નહીં. હિરલબેન, હું તો દીકરાની માં છું. કદાચ ના પાડી તો મારા દીકરાને તો કોઈ પણ મળી જશે. પણ તમે તો દીકરીના માવતર છો અને તમે જેમ જાણો છો અથવા તો તમે તમારા કુટુંબમાં, તમારી આજુબાજુમાં જે રીતે વાત કરી હશે એટલે એ બધાને ખબર છે કે મીરાની સગાઈ થવાની છે અથવા તો નક્કી થઈ જ ગઈ છે આદિ સાથે. અને હવે જો આ ના આવશે ને તો તકલીફ તો તમને થશે. મારે તો દીકરો છે એટલે મને કાંઈ એટલી બધી ચિંતા નથી. પણ તમે આ બાબતે થોડાક સિરિયસ થાવ તો વધારે સારું. જાણો છું કે દીકરીની માં છું. હવે તમે મને આ વાત કરી છે તો પછી આ મારે ઘરમાં પણ વાત કરવી જ પડશે. નહીંતર આ સમાજમાં જવાબ આપવો બહુ અઘરો થઈ જશે. એમ પણ, અને હવે સમય પણ ઓછો છે. કેવી રીતે તમે આ બધું કરશો? એટલે બને એટલો જલ્દી તમે વાત કરીને એનો નિર્ણય લ્યો કે શું કરવાનું છે. જો તમારી દીકરી મજાક કરતી હોય તો ઠીક છે. બાકી મને ખબર છે કે મારા સુધી જે વાત આવી ને એ મજાક નથી. હા, ખાવાનું. હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે એમને મંદિરે કીધું ભગવાને. ભગવાને કાંઈ નથી કીધું પણ થનાર વેવાણે કાંઈક કીધું છે. એણે કીધું હશે કે આપણે હવે લગ્ન કેમ કરીશું ને તારીખ હવે નજીક આવતી જાય છે ને બધી તૈયારી હાલતી હશે ને
બે વેવાણ એવી જ વાતો કરો ને. લગ્નની વાત કરીએ છીએ. મંદિરે જતી હતી ને વેવાણ મળ્યા. વેવાણે કીધું કે મીરા સગપણ કરવા માટે ના પાડે છે. હું ના પડે છે? હા, મને એ નથી ખબર પડતી કે મીરાએ અચાનક આવું નિર્ણય કેવી રીતે લીધો. અરે પણ મીરા ના ન પાડતા હોય, અરે મીરા ના ન પાડતી હોય, વેવાણે તારી અરે મજાક કરીએ છે. મજાક? આ મજાકની વાત છે. અને છોકરાઓ મજાક કરે ને, છોકરાઓ વાત કરે ને તો મજાક લાગે, પણ વડીલો વાત કરે ને ત્યારે મજાક ન હોય. અરે પણ આપણે મીરાને પૂછીને તો આ સંબંધ કર્યો હતો. મીરાની રાજી ખુશી હતી, બધી રીતે ઈ સંમત હતી આ સંબંધમાં, અને પછી જ આપણે આ સંબંધ કર્યો હતો. અને એને એકવાર નહીં 2 વાર પૂછ્યું હતું કે તું 100 વાર જ વિચારી લેજે પછી, કારણ કે એકવાર સંબંધ થઈ જાય ને તૂટશે ને તો એ બહુ મુશ્કેલ ભર્યું કામ છે. મેં તમને પહેલાં જ કીધું હતું ને કે તમે એને પૂછી જુઓ. આ જોયું, આ શું પરિણામ આવ્યું. હવે તો મીરાને મળવી ને પછી જ ખબર પડે. પણ મીરા ગઈ છે ક્યાં? બહાર ગઈ છે, આવતી જ છે. એ તમને પણ કહીને ન ગઈ કે ક્યાં જાય છે? હું તો બહાર ગઈ હતી પણ તમે તો ઘરમાં હતા ને. અરે દીકરી છે એમાં હું વારંવાર કહેવાનું બહુ. જો આવ્યું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મીરા. શું થયું મમ્મી? એ તું મને પૂછે છે શું થયું, તે શું કર્યું? મેં તો કાંઈ નથી કર્યું. મજાક હશે, જોયું? એને ખબર જ નથી આ વાતની. તમે શાંત રહેશો, હું વાત કરું છું ને એની સાથે. મમ્મી દૂધ છે ને મારાથી એક મિનિટ. દૂધ છે ને મારાથી ભૂલમાં ઢોળાઈ ગયું હતું. કસમથી મેં કાંઈ નથી કર્યું. પપ્પા તમને ખબર છે ને કે હું કોઈ દિવસ આવું કંઈ કરું જ નહીં. સોરી મમ્મી, હું નહોતું. મીરા, હવે તું નાની નથી. મમ્મી એવું થોડી હોય કે આપણે મોટા થઈ જઈએ તો આપણાથી દૂધ ન ઢોળાય, હે ને પપ્પા? અને આમે દીકરી ગમે એટલી, દીકરો કે દીકરી ગમે એટલા મોટા થાય ને પણ મા બાપની આગળ તો એ બાળક જ કહેવાય. ત્યાં મારી દીકરી ભલે ને મોટી ગમે એટલી થઈ ગઈ પણ એ મારો દીકરો છે, દીકરો. હા તો મીરા, તો ત્યાં સગાઈની ના પાડી એ નાનપણનું સમજીને ના પાડી કે મોટી થઈ ગઈ? અચ્છા, વાત કર સુધી પહોંચી ગઈ. પહોંચી જ જાય ને. એ મજાકનો કઈ પ્લાન કર્યો છે કે? મજાક નથી. હા પપ્પા, હા મજાક નથી. પણ શું કામ, શું કામ ત્યાં સગાઈની ના પાડી? જો મમ્મી, કોઈ કારણ છે? બોલવા દઈશ તો આપીશ ને કારણ, કે એમને આપી દઉં? આપું છું ને. જો મમ્મી, મને છે ને આદિ પસંદ નથી. કેવો ઈગો છે એને, એટલું એટીટ્યુડ કરે છે છોકરો. અને આમ પણ એ લુકિંગ વાઇઝ પણ મારા જેટલો સરસ તો નથી જ ને, એટલે મેં ના પાડી. હવે સગાઈની તારીખ નજીક આવવાની થઈ ત્યારે તું આવી રોન કાઢીને બેઠી છો તો પહેલા નથી કહેવાતું? આ તું તારા બાપને અને માની ઇજ્જત કાઢવા બેઠી છો. એમાં ઇજ્જત ક્યાં વહી જાય? નહીં મીરા, તારી મમ્મી કહે ને બરાબર છે. આ કઈ વડીલો વચ્ચેની વાત છે. આ સમાજમાં બધી આપણે કંકોત્રી છપાઈ દીધી, બધું નક્કી થઈ ગયું છે, તારીખે નક્કી થઈ ગઈ છે, વાડી બુક થઈ ગઈ છે, બધું નક્કી થઈ ગયું. અને હવે તું એન્ડ ટાઈમ એમ કે મારે સગાઈ નથી કરવી એટલે આ નહીં ચલાવી લઉં. ત્યાં સગાઈ તો ન્યાજ કરવી પડશે. અને તને 1 વાર નહીં 2 વાર પૂછ્યું તું, 100 વાર કીધું તું, વિચાર કરી લેજે. છતાંય અત્યારે તું એમ કહેશો મને ના પડી જાય, હું ઢીંગલા પોતાના ખેલ છે. મેં હજુ હા નહોતી પાડી અને સગાઈ હજુ થઈ નથી ગઈ. ફક્ત ને ફક્ત આપણે લોકોએ 2 પરિવારોએ વાત કરી છે અને જ્યાં મારી સહેમતી તો છે જ નહીં ને. બંને પરિવારોના વડીલોના વચનનું શું? આ તમે લોકો છોકરાઓ આજકાલના બધું રમતમાં કાઢી લ્યો છો, પણ અમારે સમાજમાં ચાલવાનું હોય છે, સમાજની સાથે રહીને કામ કરવાનું હોય છે. તો અરે તો શું છે, સમાજને થોડી ઘર ચલાવવાનું છે મમ્મી. ઘર મારે ચલાવવાનું છે ને હું કહું છું કે મને આદિત્ય પસંદ નથી તો નથી. જોયું ને, હા મીરા મોટી થઈ ગઈ છે, આ તમારી સામે બોલવા માંડી છે ને. નાની છે, શું નાની છે, આ બધા નિર્ણયો જાતે લેવા માંડી છે. જો બેટા, તારી સગાઈ નક્કી થઈ ને પછી આપણે 15 દિવસે આપણે બહાર પડ્યું હતા. 15 દિવસ તને વિચારવાનો સમય આપ્યો હતો અને છતાંય તું અત્યારે એમ કહેશો? આ તારા બાપની ઇજ્જત સામે તો જો. પ્લીઝ પપ્પા, 16મા દિવસે હજી મારી હા નથી આવી ને પહેલા તમે લોકોએ ફોન કરીને નક્કી કરી નાખ્યું હતું. મેં હજુ હા નહોતી પાડી અને અત્યારે પણ મારી હા નથી. મહેરબાની કરીને હવે તમારે જે કરવું એ કરો,
પણ આ ટોપિક મારી સામે નહીં લાવતા આ પ્લીઝ. આ નહોતી પડી એમ નાય નહોતી પડી તે જોયું ને કોઈ કારણ બતાવ્યા વગર જતી રહી. હવે શું જવાબ આપવાનો બધાને? મીરા, મારે તારી સાથે વાત કરવી છે, પણ મારે નથી કરવી ને. પણ મારે કરવી છે. So what? તારે સાંભળવી પડશે. હા તો કાન ખુલ્લા છે ને મમ્મી. અને બોલ. અને હું પૂછું ને એના જવાબ પણ તારે આપવા પડશે. અચ્છા, આ કોઈ ક્વેશ્ચન પેપર લઈને બેઠી છે મારી સામે કે તું જે સવાલ પૂછે એના જવાબ મારે આપવા પડશે? નથી આપવા જવાબ, મારી મરજી. મીરા, તું કેમ નથી સમજતી? તું મને એ કહે કે આ સગાઈ માટે ના કેમ પાડી? સાચું સાંભળવું છે? હા, કેમ કે તારા પપ્પા સામે કદાચ તું વાતનું ક્લિયરિફિકેશન ન કરી શકે, પણ હું તો તારી માં છું અને માં એક મિત્ર પણ હોય છે. તો પછી મને કહીશ? મમ્મી, સાચી હકીકત તો એ છે ને કે આદિમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. આઈ મીન નેચર વાઇઝ પણ સારો છે, દેખાવે પણ સારો છે, મને એનાથી કોઈ જ વાંધો નથી. પણ એના કરતાં કોઈ સારું પાત્ર મારા જીવનમાં છે જે મને આદિત્ય કરતાં વધારે સાચવે છે, વધારે પ્રેમ કરે છે અને જેને હું વધારે સારી રીતે ઓળખું છું. એટલે આ વાત પરથી એવું નક્કી થાય છે કે તે કોઈ બીજો છોકરો પસંદ કરી લીધો છે, એ પણ તારી મરજીનો. વાવ, તું તો સમજી ગઈ મમ્મી. હોશિયાર છે તું. હોય જ ને, મારી માં જો રહી. હા, મારી લાઈફમાં કોઈ છોકરો છે જે ફેસબુક દ્વારા મારો ફ્રેન્ડ બન્યો હતો. 1 વર્ષથી અમે લોકો ચેટિંગ કરીએ છીએ એકબીજા સાથે. પહેલાં એઝ અ ફ્રેન્ડ વાત કરતા હતા, ધીમે ધીમે લાગણી વધી અને હવે એવું લાગે છે કે એની સાથે પ્રેમ થઈ ગયો છે. લગ્ન તો એની સાથે જ કરીશું. તને શું લાગે છે કે તે તારી પસંદ બરાબર કરી છે અને માવતર જે શોધ્યું એ ખરાબ એમ? ના, મેં તમને ખરાબ કહ્યા જ નથી. એવું મેં કંઈ એસ્ટાબ્લિશ કર્યું જ નથી કે તમે ખરાબ છો અને હું સારી અથવા એ છોકરો સારો. તો પછી સગાઈનું નક્કી થયા પછી તે આ વાત બહાર કાઢી? મમ્મી, સગાઈ નક્કી થઈ ગઈ ને ત્યાં સુધી મને પ્રેમ નહોતો. અમે લોકો જસ્ટ વાતો કરતા હતા. પણ જ્યારે મારી સગાઈની વાત આવી ત્યારે મને એવું લાગ્યું કે ના, હું જેટલી એની સાથે સરસ રીતે રહી શકું છું ને એટલી કદાચ આદિ સાથે નહીં રહી શકું. બની શકે કે આદિ પૈસા ટકે એના કરતાં વધારે આગળ હોય, પણ પ્રેમ તો હું એને નહીં કરી શકું ને. બેટા, પ્રેમ શબ્દ ખાલી 8 અક્ષરનો છે, પણ પ્રેમ લગ્ન પછી પણ થાય છે. એવું જરૂરી નથી કે પ્રેમ કરીને લગ્ન કરો. લગ્ન કરીને પછી પ્રેમ થઈ શકે છે ને. હા. અને પ્રેમ કરવો હોય તો પોતાના મા બાપને કરો. પણ આ સોશિયલ મીડિયા, તને શું લાગે છે કે આવી રીતના ઓનલાઈન પ્રેમ તને સારી રીતે સાચવી શકશે જીવનમાં? મમ્મી, તમારી વાત સાચી છે કે લગ્ન પછી પ્રેમ થઈ શકે, પણ એ વાત પણ તો સાચી છે ને કે જો લગ્ન પછી કોઈ બીજા સાથે અફેર કરવું કે પ્રેમ કરવો એ ગુનો હોય તો લગ્ન પહેલા કોઈ સાથે પ્રેમ હોય અને બીજાના નામનું મંગળસૂત્ર પહેરવું, શું એ ખોટું નથી? મીરા, હવે એવું લાગે છે કે તને મારા કરતાં વધારે ખબર પડતી લાગે છે. હું તારી માં છું કે તું મારી? ના, માં તો તું જ મારી રહીશ. મને માં બનવાનો કોઈ શોખ નથી, પણ જ્ઞાન તો મારી પાસે વધારે છે, તારે માનવું જ પડશે. કારણ કે પ્રેમની વાત આવે ને તો મને બહુ બધી ખબર પડે છે. તમારા લોકોનું શું? તમે લોકોએ જ્યારે લગ્ન કર્યા ત્યારે આવું કંઈ નહીં હોય ને. તમારા મા બાપે જે પસંદ કર્યું તમે લગ્ન કરીને જતા રહ્યા અને ક્યારે વિચાર પણ નહીં કર્યો હોય કે બીજા કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થશે. અને મારું પણ એવું જ છે. જ્યારે એક સાથે પ્રેમ થઈ ગયો અને પછી બીજા બધા મને સારા ન લાગે. એ તો હું સાચી જ છું. એ તો તું નાદાન બુદ્ધિ છે ને એટલે તું સાચી કહે છે. અમને તો દુનિયાદારીનું ભાન છે કે દુનિયામાં લોકો કેવા હોય છે. મા બાપ જે દીકરીઓને 22 વર્ષ સાચવે છે એ પ્રેમ ભૂલાઈ જાય છે ને આવા ઓનલાઈન ફાલતુ છોકરા હોય. મમ્મી પ્લીઝ, મેં એવું નથી કહ્યું કે મને તમારા લોકોનો પ્રેમ ભૂલાઈ ગયો છે અને તમારી મંજૂરી સિવાય મેં કંઈ કર્યું પણ નથી ને. હું ફક્ત વાત કરી રહી છું કે મમ્મી આદિત્યને મેં એટલા માટે ના પાડી છે બીકોઝ ઓફ કે મારી લાઈફમાં કોઈ બીજું છે. મેં હજી તમારી પરમિશન લીધા વગર કંઈ કર્યું નથી મમ.
તો પછી આ વર્ષથી જે ચેટિંગ કરો છો, લાગણીમાં સંબંધ બંધાઈ ગયા હતા, હવે પ્રેમમાં બંધાઈ ગયા, અને હવે સગાઈની વાત આવી ત્યારે તમે લોકો અત્યારે ફોડ પાડો છો કે ઓનલાઈન જે મેં પ્રેમ કર્યો તો એની સાથે હું સગાઈ કરવા માંગુ છું. તો આ શું છે? અને મીરા, કાન ખોલીને સાંભળી લેજે, આ શક પણ હું ક્યારેય નહીં થવા દઉં, અને અમારા વિરુદ્ધ તો ક્યારેય નહીં. ઠીક છે, તમારા વિરુદ્ધ કરીશ તો ના પાડશો, બાકી તો નહીં. એ તો જોયું જશે. અરે હાય. હાય. હા. સોરી. સોરી ફોર વોટ? હા, તને સગાઈની ના પાડી, તારું દિલ તૂટી ગયું હશે, તને ખોટું લાગી ગયું હશે, એના માટે આઈ એમ સોરી. હા, દિલ તો તૂટી ગયું છે, પણ કઈ વાંધો નહીં, મેં સીવી નાખ્યું છે. સાચે? હા. અરે વાહ, તું તો બહુ સારો માણસ છે. તને દિલ સીવતા પણ આવડે? હા, આવડે જ ને. તને શું થયું કે તું મને ના પાડે તેમ? અરે સારું કર્યું કે તે મને કહી દીધું કે હા સગાઈ કરવા હું નથી માંગતી. બાકી હું જ ના પાડવાનો હતો અને તને કહેવાનો હતો કે સોરી, આપણી સગાઈ નહીં થઈ શકે. કેમ? કેમ કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું અને એ સાથે લગ્ન કરવા માંગુ છું. પ્રેમ? તું? હા. બિચારી ફસાઈ. સારું ને, સારું કહેવાય, મસ્ત ગમ્યું મને. કોણ છે છોકરી? તારે જાણીને શું કામ છે? એ વાત પણ સાચી છે, મારે શું, જે હોય તે. હું તો બચી ગઈ ને. હા, તું બચી ગઈ અને હું પણ બચી ગયો. હા, તારી જેવી મૂર્તિ સાથે લગ્ન કરત. હા, અરે રે રે રે, આખી જિંદગી મારી તો હેરાન થઈ જાત. સંભળાવે છે શું એમાં? એક તો હું તને સોરી કહું છું, મને ગિલ્ટી ફીલ થાય છે કે બિચારાનું દિલ તોડી નાખ્યું, બિચારાને સીવવું પડ્યું, અને ઉલટાનું તું મને જ બોલે છે. ના ના, બોલતો નથી, ખાલી કહું છું. કેમ કે જો તને કહેવું તો પડે ને, કારણ કે તને ઈગો બહુ ને. હા હાશે, અદા કરી લે તારી. હા, કારણ કે તું મોરલી છે ને, આ કળા તને આવડતી નથી, પણ છતાંય કળા કરવા જાય છે. નીચે રાખો, પાંખોને નીચે રાખો. હા, ભાઈ હવે ના પાડવાનું કારણ તો હું પણ પૂછી શકું ને. પૂછી શકે ને, પણ હું કહીશ નહીં, જેમ તે મને કઈ ના કહ્યું ને એમ જ. સારું થયું, કઈ કારણ ના હોવા છતાં પણ તે ના પાડી દીધી. ઘરે બધા ખીજાતા હશે ને તને? બહુ જ. મને બહુ મજા આવી. યસ, હજી વધારે ખીજાય તને? પણ ખીજાય છે એ વાત તારી સાચી, પણ જે કારણવાળી વાત હતી ને એ ખોટી. કારણ તો મેં બહુ મસ્ત આપ્યું છે, ઠોસ કારણ આપ્યું છે, જે કારણને બધાને માનવું જ પડે. માની લીધો, તંબુરો ખોટાડી એક નંબરની. સાચું. શું કારણ આપ્યું એ તો પૂછ. શું કારણ આપ્યું બોલ ને. હે જ એક નંબરનો બુદ્ધિ વગરનો વ્યક્તિ છે, લુકવાઇઝ પણ સારો નથી, અને ઈગો અને એટીટ્યુડ તો એટલું કરે છે ને જાણે પોતે કંઈક મહાન કલાકાર હોય, સ્ટાર, યુ નો. સેમ ટુ યુ. તે હું પણ પણ મારા બાને એ જ કહેતો હતો કે મને એક નંબરની હિરોઈન જેવી લાગતી નથી, છતાંય તે પોતાની જાતને હિરોઈન સમજે છે અને મને જરાય ગમતી નથી. હા, તમે લોકો એકબીજાને ઓળખો છો ને હું તો એને વર્ષોથી ઓળખું છું. હા, ને આ મારું નક્કી ન કરો. ન પાડી દો. હાથ જોડી જોડીને ભગવાન સામે એટલી જ પ્રાર્થના કરતો હતો કે આ કોઈ દિવસ મને ન ભટકાય, અને એ જ થયું. ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. મારી સાંભળી લીધી. તારી પહેલા ભગવાનને પ્રાર્થના મેં કરી હતી, સમજી ગયો ને? તે તો ખાલી પ્રાર્થના જ કરી હતી ને. મેં તો શ્રીફળ પણ વધેર્યું હતું, અને એ પણ 2. મારે પણ ફોડવાના છે 2, એ પણ તારા માથા ઉપર. ફ્રી થાય ને તો આવી જજે. એમ તો મેં પાણોય માન્યો છે, અને એ હું તારા માથા પર ફોડીશ. પતી ગયું. તો હવે સિરિયસ ટોપિક ઉપર આવું. મારે તારી સાથે કોઈ સિરિયસ વાત નથી કરવી. અને સાંભળ, આ તારો પાવર છે ને તારી પાસે રાખજે. હા, સામે ભટકાણીને હવે આજ પછી ક્યારે મળતી પણ નહીં. તારું કોઈ કામ નથી મારે. તો અહીંયા તારું કામ કોને છે? મારે ક્યાં મારા ઘરના વાસણ તારી પાસે ધોવડાવવાના છે? વાત કરે છે. હું ધોવે નહીં, પાટું માઈને ફગવી દઉં તારા બધા વાસણ ને તને પણ. બસ. હા બસ, ચાલ હવે થોડી ઓવર એક્ટિંગ ઓછી કર. તું પણ આમ ઓછી કર. આદિ, સાચું કહું ને તો સગાઈ તોડવાનું એક ઠોસ કારણ છે મારી પાસે. સારું થયું તું મળ્યો ને, તો તને હવે જણાવી જ દઉં. આ તને એમ ન લાગે ને કે મેં આવું શું કામ કર્યું હશે? હા, સારી વાત કહેવાય. પ્રેમથી વાત કરે છે. હા બોલ ને, શું કામ કર્યું? કરવી પડે એમ છે ને, એટલે એકચ્યુઅલીમાં છે ને મારી લાઈફમાં કોઈ બીજો છોકરો છે. મરી ગયો બચારો. તું શું કામ મરી ગયો? કોણ હશે હે હા દુખી આત્મા જેને તું ભટકાણી?
હવે બોલ શું અરે એમ ખાલી કહેતો હતો કે સારું કહેવાય ને તને પણ કોઈ પ્રેમ કરે બહુ નવાઈની વાત કહેવાય. નવાઈ તો મને પણ લાગી જ્યારે તે ના પાડીને મારી સાથે સગાઈ કરવાની કે બિચારો જોયું ને કૂતરાના કરમમાં દૂધ પાક ના હોય ને. હા દૂધ પક કડવો ના હોય ને. પતી ગયું? પતી ગયું, મારું તો ક્યારનું પતી ગયું છે. હા હું તો ફક્ત એ જ જાણવા માંગતો હતો જે તે જણાવી દીધું કે તે ના શું કામ પાડી. પણ કઈ વાંધો નહીં, તે ના પાડી દીધી ને મને બહુ ખુશી થઈ, બહુ એટલે બહુ. હું તો એટલો ખુશ થયો ને કે મારા ઘરે મારે સામેથી કહેવું ના પડ્યું, કારણ કે હું કહેતો તો એ લોકો વાત મારી માનતા નહોતા. અને તારી બેનપણી કાજલ, મારી બેન, એને પણ બહુ હરખ હતો આપણા બંનેની સગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય. પણ ના. એક્સાઇટમેન્ટ 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 હા ઓવર એક્ટિંગ. ખુશી ખુશી ખુશી. ચાલ હવે પતી ગઈ ને વાત. હા પતી ચલો. ગઈ. બીજી વાર ભટકાતે નહીં કોઈ દિવસ મારી સામે. ચાલ નીકળ. હા તો અહીંયા કોને શોખ છે? સાચું પણ ના કહેવાય કોઈને. હા પણ હા આવી જઈશ ટાઈમ. હા હવે ટાઈમ વાળી છોડા બધા. પણ મમ્મી મારો ફોન ચાલુ છે. ભલે નહીં, બંધ થઈ જશે. પણ મમ્મી શું છે આવું વર્તન તો તે મારી સાથે ક્યારે પણ નથી કર્યું. મારો ફોન આજ કે લીધો. હા ક્યારેય નથી કર્યું. હમણાંથી તો તું જરાય ઘરમાં ધ્યાન નથી આપતી, મારા પર ધ્યાન નથી આપતી, મારી વાતોમાં ધ્યાન નથી આપતી. બસ ફોન ફોન ને ફોન. શું માંડ્યું છે? અને આ તારી બેનપણી મીરા બહુ વખાણ કરતી હતી ને, બહુ સારી છે ને, આવી છે ને, તેવી છે ને. આ જો ના પાડી દીધી એણે કે મારે સગાઈ નથી કરવી. પણ મમ્મી જો આપણે છે ને એને સમજવાની કોશિશ કરવાની હોય. એ કોઈ છોકરા સાથે વાત કરે છે, એની સાથે લવ થઈ ગયો છે તો સ્વાભાવિક છે એનું મન તો ત્યાં જ મળેલું રહેશે ને. અને કદાચ આપણે એને ફોર્સ કરીને ભાઈ સાથે સગાઈ કરાવીએ તો શું બંને એકબીજા સાથે ખુશ રહી શકશે? નહીં ને. તો પછી તું સમજ ને મમ્મી. કાજલ, આ બધું તું મને સમજાવે છે. ભલે મને આ ફોનની ટેવ નથી, ભલે હું ફેસબુકમાં ને ફલાણું કંઈક કિલોગ્રામમાં ને હું એકેમાં ક્યાંય માનતી નથી. ટેલિગ્રામ મમ્મા. ઈ કોણ જાણે ટેલિગ્રામ ને કિલોગ્રામ? મને ઈ કહું તો છું, ફોનમાં મને કાંઈ ખબર નથી પડતી. ખાલી તારા ફોન આવે ને એટલી ઉચકવાની જ ખબર પડે છે ને તને ફોન કરવાની ખબર પડે છે. પણ એટલું તો મને ખબર પડે જ છે કે જ્યારે છોકરા છોકરીઓ એકબીજાને જોઈને લગ્ન કરે છે ને તોય જિંદગી આખી ઝઘડામાં જતા હોય છે. તો આ તો બેવી એકબીજાને ભાળ્યાય નથી અને એવા તે કેવા પ્રેમમાં પડી ગયા છે કે એકબીજા વગર રહી નથી શકતા. મમ્મી જો તું સમજ, તમારા જમાનાની વાત અલગ હતી અને અત્યારે આ જનરેશનની વાત અલગ છે. આ જમાનો કેવો છે ખબર છે? કોઈ વસ્તુની આદત પડી જાય ને એ છોડવી અઘરી છે. મીરાને હવે એ છોકરા સાથે છે ને એટલો પ્રેમ થઈ ગયો છે ને કે એને એના સિવાય કોઈ દેખાતું જ નથી. 24 કલાક દેવાંગ દેવાંગ કર્યા કરે છે. અને મને એ છોકરા પર ચાલ જવા દે ને મમ્મી એ વાત. હું તને એટલું કહું છું કે તું સમજ. મારે કાંઈ નથી સમજવું. બસ હવે મને જે સમજાય છે ને એ એટલું જ સમજાય છે. હવે પછી જો તારી દોસ્તી એની સાથે રહીને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. કોણ જાણે આજે ઈ કોકને જોયા વગર પ્રેમ કરે છે ને એના વગર રહી નથી શકતી અને કાલે તું આ જ કરવાની છે. પણ મમ્મી ના, હું એવું નહીં કરું. તું એની પર્સનલ લાઈફમાં એ કોઈ છોકરાને પ્રેમ કરે છે તો એની લાઈફ છે. એના માટે તું મને શું કામ ના પડે છે કે એની સાથે હું ના વાત કરું? એ મારી ફ્રેન્ડ છે મમ્મી. જો અમે બંને નાનપણથી સાથે હારે મોટી થઈ છે, હારે ભણી છે. હવે મને એના વગર ના ચાલે. અને મારી બીજી 5-7 ફ્રેન્ડ છે પણ જેટલું મારે મીરા સાથે બને છે ને એટલું કોઈ સાથે નથી બનતું. તો પ્લીઝ હું તને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે તું મને એની સાથે ફ્રેન્ડશિપ તોડવાનું ના કે. તો મને એમ કે તું તમારા બંનેની દોસ્તી છે તો એ કેમ તારી પાસેથી કાંઈ ન શીખી કે મારે આવું જ રહેવું જોઈએ, મા બાપનું જ કયું કરવું જોઈએ અને મારે આ બધા શું તમે જે કહો છો એ પ્રેમના લફડામાં ન પડવું જોઈએ? પણ મમ્મી બધાનું અલગ હોય. જો તને ગમે છે તો હું ડ્રેસ પહેરું છું ને. મેં ક્યારે કીધું હું જીન્સ પહેરીશ, શોર્ટ કપડાં પહેરીશ? એના મમ્મી પપ્પાને ગમે છે તો એ શોર્ટ કપડાં પહેરે છે. પણ એમાં શું પ્રોબ્લેમ છે? જો એના ફેમિલીનું એવું માનવું છે કે છોકરીઓને બધી ફ્રીડમ આપવી જોઈએ તો એને આપી છે. તને નથી ગમતું, ભાઈને નથી ગમતું તો હું રહું છું ને વ્યવસ્થિત. હા અત્યારે રહી છે પણ હવે જો એની સાથેની તારી દોસ્તી વધી ને તો તુંય મારી અને ભાઈની ઉપરવટ જઈને તું એના જેવા કપડાં પહેરતી થઈ જઈશ. પણ આપણે દોસ્તી નથી રાખવી. મારી સાથે દોસ્તી કરને તો બે વસ્તુ તને શીખવાને સમજવા મળશે.
ઘર કેમ ચલાવાય, ઘરના વડીલો સાથે કેમ હા, હા, બોલાય, હા, હા. ઘરના વડીલોની આમન્યા કેમ રખાય. હા હા મને ખબર છે, હું તારી સાથે દોસ્તી કરીશ તો તું મને કાલ રવાનો શીરો શીખવાડીશ, 2 દિવસ પછી વ્યવસ્થિત દાળ ભાત શીખવાડીશ, 4 દિવસ થશે એટલે બધા મહેમાનો સાથે કઈ રીતની વાત કરવી એ શીખવાડીશ, કથામાં લઈ જઈશ. પણ મમ્મી એમાં મારી લાઈફ ન જાય, એ બધું તને ગમે છે, મને નથી ગમતું. નથી ગમતું ને, છતાં એ રીતે જ જીવવું પડશે. કારણ કે તારી સાસરીવાળા તને ફોનમાં નહીં લબડવા દે, તને કપડામાં કાંઈ ફરક નહીં કરે. ઉલટાનું તું આ પહેરે છે ને એના કરતાં એમ કહે છે કે હવે સાડીઓ પહેરો. એટલે તારે એ બધું શીખવાનું. સ્ત્રીની સાચી જિંદગી એનું સાસરું છે. એ ભલે મા બાપને ત્યાં મોટી થાય, લાડ લડાય, બધુંય કરે, પણ એની સાચી જિંદગી તો એના સાસરે જ છે. અને આપણે એ રીતે જ અહીંયા હું તને બધું શીખવાડવાની છું કે કેમ રહેવાય. બસ આ બધું કઈ કઈને તું મને છે ને મારી અત્યારની લાઈફ નહીં જીવવા દે મમ્મી. સાસરે જઈને જે થવું હશે થશે, મારે જે રીતનું રહેવું પડશે એ રહી. સાડી પહેરીશ, એ લોકો કહેશે સુશીલ સંસ્કારી થઈ જઈશ, આખો દિવસ ઘરના કામ કરીશ, પણ અત્યારે મને રહેવા દે, નહીં તો હું ભાઈને ફરિયાદ કરીશ કે તું મારી પર ખોટું રોકટોક કરે છે. મમ્મી સારું, મારો ફોન આપ. ઓલીને જો ફોન કર્યો છે ને તો ફોન ફેંકી દઈશ. તને કઈ બીમારી છે? જ્યારે હોય ત્યારે એકલી એકલી બોલ્યા કરતી હોય. ના, જો બીમારી હોય તો કહી દેજે, હું તો તારી ફ્રેન્ડ છું ને, તને હોસ્પિટલે લઈ જઈશ, તારો ઈલાજ કરાવીશ. હે હા, સારું થયું તે કહ્યું. મને તો શું ખબર જ નહોતી કે તું મારી ફ્રેન્ડ છો, તને આટલી બધી મારી ચિંતા છે, તું હોસ્પિટલ લઈ જઈશ. એકચ્યુઅલી છે ને હું બીમાર છું નહીં, પણ તારા કન્ટિન્યુ આમને વિચાર કરીશ, તારું ટેન્શન લઈશ અને તારા દુઃખને રહીશ તો થઈ જઈશ એ 100%. ખરેખર હા? મને તો એમ જ હતું કે તારો ભાઈ એક જ ઓવર એક્ટિંગ કરે છે, પણ તું તો એની પણ મહાગુરુ નીકળ્યા, એના કરતા પણ ઓવર એક્ટિંગ. બહુ મસ્ત તારો જોક છે. હા પણ એ ભાઈ તો મારો જ છે ને, ખબર છે મને તારો ભાઈ છે તો મારા જેવો જ હોય બકા. તું એનાથી પણ એક ડગલું આગળ છે ઓવર એક્ટિંગ કરવામાં. સાચે મસ્ત એક્ટિંગ કરે છે. અહીંયા શું કામ બોલાવી હતી? આ એક્ટિંગ જો. જોઈ લીધી તો આગળ બોલું. ચાલ બોલ. જો મીરા, મને છે ને તારી ચિંતા બહુ જ થાય છે. હા, તું નહીં માને, છેલ્લા 3 દિવસથી રાતે મને ઊંઘ નથી આવતી. ફક્ત ને ફક્ત તારા જ વિચાર આવે છે. શું કામ ભાઈ? હું કઈ દુનિયામાંથી જતી તો નથી રહી ને કે મારા ફોટા પર હાર ચડાવેલો હોય તો તને મારી યાદ આવે? શું પણ આવું બોલે છે? કંઈક સારું બોલ. સારું જ બોલું છું ને, સાચું જ બોલું છું. યાદ આવતી હોય તો માણસ ફોન કરી લે, ઘરે મળવા આવી જાય, વાત કરે. એવું તો શું થયું કે કન્ટિન્યુ 3 દિવસથી તું મને યાદ કરે છે પણ એક ફોન કે મેસેજ ના કર્યો? એકચ્યુઅલી મેડમ એવું હતું, 2 દિવસ પહેલા મેં તમને 4 કોલ કર્યા હતા, તમારામાં મિસ કોલ હશે, પછી તમારો કોલ આવ્યો નહીં. અને બીજું કે હું તમને ગમે એટલા મેસેજ કરું, તમને ક્યાં જોવાનો ટાઈમ છે? આજકાલ તમે બિઝી જ એટલા છો, કન્ટિન્યુ ચેટ ચેટ ચેટ, બીજું કોઈ દેખાતું જ નથી. એ વાત તારી સાચી છે. આ ચેટ કરતી હોય ને ત્યારે કોઈને રિપ્લાય નહીં આપતી, ફક્ત મારામાં ને મારામાં પડી હોઉં છું. પણ તું સમજ ને, ક્યારે દેવાંગનો મેસેજ આવે, ક્યારે હું વાત કરું, આખો દિવસ વાત કર્યા જ કરતી હોય ને તો પણ એમ લાગે કે હજુ તો મેં કંઈ વાત કરી જ નથી. અને એને વેઇટ કરાવો ને એ મને ના ગમે. આફ્ટર ઓલ ફ્યુચર હસબન્ડ છે ભાઈ મારો. હા હા હા, એ વાત સાચી હો. એમાં એકચ્યુઅલી એવું હતું, મને એક સપનું આવ્યું કે તું ને દેવાંગ બંને મળી ગયા, તે એને જોઈ લીધો. એવું કંઈ નથી થયું ને? ના, એવું કંઈ નથી. બસ એ જ વાત કરવા મેં તને અહીંયા બોલાવી છે. શું કે સપનું આવ્યું તું એ? ના મીરા, તું સમજ ને યાર. જો તું મારી ફ્રેન્ડ છે, મને તારી બહુ ચિંતા થાય છે. તું જે વ્યક્તિની પાછળ આખી લાઈફ સેટ કરવાનું વિચારે છે એ વ્યક્તિને તે જોયો પણ નથી યાર. એ કોણ છે, શું કરે છે, ક્યાં રહે છે, કેવો દેખાય છે, ફક્ત ચેટ પરથી તને એની યાર આટલો બધો પ્રેમ થઈ ગયો છે. સો વોટ કાજલ, સમજ ને તું. તું અત્યારની વાત કરે છે ને, અત્યારની છોડ. હા, આપણા ગઢાઓ, મન કે તારા દાદા, મારા દાદા, પરદાદા, કોઈ પણ, એ લોકોના જ્યારે લગ્ન નક્કી થતા હતા ત્યારે શું હતું? એમના મમ્મી અને પપ્પા જાય, લગ્ન નક્કી કરીને આવે અને બસ એકબીજાને જોયા વગર જ લગ્નના બંધનમાં બંધાઈ જતા હતા. ત્યારે કોઈ જાણતું હતું, જોતું હતું કે સામેવાળું કેવું છે એમ? પણ મીરા, એ જમાનો અલગ હતો. ત્યારે આટલા માણસો હોશિયાર નહોતા, આવા ફોન નહોતા, આટલી ટેકનોલોજી નથી. અત્યારે બધું ફ્રોડ થઈ શકે. તું સમજસ? સમજવાની કોશિશ કર. જો મને કોઈ પ્રોબ્લેમ નથી, તું મારા ભાઈ સાથે ન કર, એ પણ ઇશ્યુ નથી, પણ મને તારી ચિંતા છે યાર. એ છોકરો કોણ હશે, કેવો હશે, શું કરતો હશે? તારી સાથે ફ્રોડ કરશે તો તારી ફિલિંગને હર્ટ કરશે, તારા ઇમોશન સાથે રમશે તો તું શું કરીશ યાર? અરે પણ કાજલ, ફ્રોડ તો ત્યારે કરે ને જ્યારે મારી પાસે કોઈ જાતની માંગણી કરતો હોય. આઈ મીન પૈસા માંગે કે ફરવા જવાનું કે ફોટા માંગે.
એણે મારી પાસે ક્યારેય મારો સિંગલ ફોટો પણ નથી માંગ્યો. એ જ મને ડાઉટ જાય છે કે આજકાલનો છોકરો એવો કોણ હોય આ જમાનામાં કે 1-1.5 વર્ષથી તારી સાથે ખાલી ચેટમાં વાત કરે છે તો કમસે કમ તને એ તો કહે કે મારે તને જોવી છે, તારો ફોટો મોકલ અથવા એનો ફોટો મોકલે. એ ત્યાં સુધી પણ આગળ નથી પહોંચ્યો અને તું કહે છે કે મારે એની સાથે મેરેજ કરવા છે, એના વગર રહી નહીં શકું, એની સાથે પ્રેમ થઈ ગયો છે. શું યાર, જો બકા, મને છે ને તારી બહુ ચિંતા છે. તું જે કરને હજી 7 વાર વિચારીને કરજે. નહીં જો તારી સાથે કંઈક ખોટું થશે ને તો તારા કરતાં દુઃખ મને વધારે લાગશે. સાચું, તને દુઃખ લાગશે મને દેખાય છે, કારણ કે હું આટલું બધું વિચારતી નથી એટલું તો તું વિચારે છે મારા વિશે. થોડું ઓવર થિંકિંગ ઓછું રાખ, કંઈ નહીં થાય. મને વિશ્વાસ છે કે જે પાત્ર મેં પસંદ કર્યું છે ને એ ખોટું નથી. એના શબ્દો, એની વાતો, એના પરથી જ ખબર પડી જાય છે કે એ મારી સાથે ક્યારેય કંઈ ખોટું નહીં કરે. સારું, તને જેમ ઠીક લાગે એમ કર, પણ વિચારજે. મને જેમ ઠીક લાગે એમ કરું છે ને તો ચાલ ઊભી થા, કોફી પીવી છે મારે. બિલ તું આપીશ ને? હા ચાલ. હવે આ છોકરીની ખબર નથી પડતી, આણે આવો નિર્ણય લીધો. તમને કીધું તું ને કે આ છોકરીને બહુ લાડકોડ કરાય પણ વધારે પડતી મોઢે ન ચડાવાય કે આપણા વિરુદ્ધ આ પગલાં ભરે. અરે પણ એને નથી ગમતું, એને એ છોકરો પસંદ નથી એટલે એણે ના પાડી. હવે કઈ જબરજસ્તી તો કઈ દીકરીના લગ્ન કરાય જ નહીં ને, અને જબરજસ્તી કરાવી તો કઈ દીકરીને સુખેથી ન રહે. આપણી મરજીથી લગ્ન કરે એ સુખેથી ન રહે, એની મરજીથી જો લગ્ન કરે ને તો જ એ સુખી રહે. તો આપણે એની માટે કોઈ બીજો છોકરો ગોતશું, બીજું હું. છોકરો શોધવાની વાત કરો છો, પણ એને છોકરો શોધી લીધો હોય ને એટલા માટે ના પાડતી હોય ને એ તમે ભૂલી જાઓ છો. એટલે તું કહેવા શું માગે છે? એટલે એમ કે તમારી દીકરી એટલી બધી મોટી થઈ ગઈ છે ને, એણે જાતે છોકરો શોધી લીધો છે, અને એ પણ આ ફેસબુકમાંથી. ફેસબુકમાં? ફેસબુકમાં એણે છોકરો ગોતી લીધો? હા, ફેસબુકમાં 1 વર્ષથી એની સાથે ચેટિંગ કરે છે, એટલા માટે આદિ સાથે લગ્ન કરવાની ના પાડે છે. એ છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. હવે મને એ ખબર નથી પડતી કે આ સોશિયલ મીડિયામાં તો કેવા કેવા છોકરા હોય છે. હવે એની સાથે ન મુલાકાત, ન જાન, ન પહેચાન, અને એની સાથે આખી જિંદગી કાઢવી, આ છોકરી કેમ નહીં સમજતી હોય? આ ફેસબુક ને વોટ્સઅપ ને આમ હું તો કહું મોબાઈલે છે ને હવે માંજા મૂકી છે. કાંઈ આમ ફેસબુકમાં છોકરા ગોતી લેવાતા હોય? હું તમને એટલે તો કહેતી હતી કે તમે દીકરીના બાપ છો, આ લાડકોડથી ઉછેરાય ખરા, પણ એટલી બધી છૂટ ન અપાય કે આપણે વિરુદ્ધ જઈને કાંઈ પણ પગલું ભરે. પણ જો એને વેમ હોય ને કે ફેસબુકમાં એણે જે છોકરો ગોત્યો એની હારે હું એના લગ્ન કરાવી દઈ, તો એ ક્યારે નહીં બને. હવે એ બધા ફેક આઈડી હોય, છોકરો હોય અને છોકરી થઈને વાતે કરતો હોય, અને છોકરી હોય ને છોકરો થઈને વાત કરતી હોય. ફેક આઈડી હોય, એમાં કોઈ સાચું ન હોય, અને સાચું હોય ને તો એ આપણે એને જાણતા નથી, ઓળખતા નથી, તો એની હારે કંઈ જિંદગી વિતાવવાનો કંઈ ફેસલો થોડો કરાય. હું પણ જાણું છું કે એમાં આવારા તત્વો વધારે હોય છે, પણ અત્યારની જનરેશનના છોકરા છોકરીઓ સમજે છે ક્યાં? હું એમ કહું છું કે કદાચ એને છોકરો ગમી ગયો હોય તો તમે એની સાથે વાત કરીને પૂછી લો કે છોકરો ક્યાં મળશે, અને એની સાથે કોન્ટેક કરીને એને ઘરે બોલાવો અને જોઈએ કે કેવો છે કેવો નહીં. કદાચ એ સારો હોય તો એની સાથે લગ્ન કરાવી દો. અરે તો એને બીજી ખબર તો હશે ને એ છોકરો કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, ખાનદાન કયું છે, એ કઈ આપણી મીરાને કઈ ખબર છે એ વાત નહીં કે એમણામ ઝીકમ ઝીક કરે છે બધું? ફેસબુકમાં થોડા કોઈ પોતાની જાણકારી આપે, અને સાચી છે કે ખોટી એ ખરા એ લોકો ન કરતા હોય, એ આપણે કરવી પડે. તો એ છે ને મારે જાણવું પડશે એ કોણ છોકરો છે. અને હું તો એમ કહું છું આ વાત અહીંયા પડતી જ મોકલે તો સારું. હવે એવા એ તો છોકરી છે, નાની છોકરી છે આપણી મીરા, તો એને થોડી ખબર હોય દુનિયાદારીનું, પણ એને તો બસ જોયું અને બોલે કંઈક 2 મીઠી વાત કરીએ છીએ અને કંઈક સારા મેસેજ મોકલ્યા છે એટલે આ અંજાઈ ગઈ. એને ભાન નથી કે આની હારે જેની હારે જિંદગી વિતાવવાની હોય ને એને આપણે બધી રીતે જાણવો પડે, એને આપણે બધી રીતે એને પૂછવું પડે કે શું કરે છે, ક્યાંનો છે, એ બધું આપણે જાણીને પછી મા બાપને કહેવાય. આ તો બસ ફેસબુકમાં જોયું, હાય હલ્લો કર્યું અને બસ જિંદગી વિતાવવાનો ફેસલો કરી લીધો. આમ હોય કે એ જ તો કહેવાનું છે, પણ અત્યારના દીકરાઓને દીકરીઓને ખબર નથી પડતી
કે આ બધી 4 દિવસની ચાંદની હોય છે, પછી કાયમને માટે અંધારી રાત થઈ જતી હોય છે. આપણે અત્યારે કહીએ ને તો આપણે એને દુશ્મન લાગીશું. એટલા માટે કહું છું કે તમે મીરા સાથે વાત કરી આ વાતનો ફોડ પાડો કે એ છોકરો કેવો છે કેવો નહીં. હા, મારે જાણવું પડશે. જો એને મારે એ ફેસબુકવાળા એને લગ્નની કરવાની બેઠી છે ને, એ ફેસબુક કોક હશે, કોને ખબર કોણ હોય એની હારે લગ્ન કરવાનું કહે છે ને, એમાં હું હાય નહીં પાડું નાય નહીં પાડું. પહેલાં એ છોકરો અહીંયા આવે, હું જાણું ક્યાંનો છે, શું કરે છે, એ બધું હું જાણું અને પછી હું આ પાડીશ. એ હમણાં થોડી આ પાડી દે ભાઈ, એ ગમે બોલે, આપણે એનું બધું નથી એનું કયું કરવાનું. પણ મીરાના પપ્પા, આ બધી વાત શાંત મગજે વિચારજો. કદાચ એવું ન થાય કે દીકરી તમારા કયામાં ન રહી અને રાતોરાત એની સાથે ભાગીને લગ્ન કરી લે. મેં તને જે વાત કરી ને મગજમાં રાખજે હો. કોઈ જાતના નાટક નખરા ન જોઈએ. જો તારા ભાઈને ખબર પડશે ને તારી તો ધૂળ કાઢ નાખશે. પણ મમ્મી મેં ક્યાં એવું કાંઈ કર્યું? તું પણ શું ખરા ખોટી એક ને એક વાત પર મને સંભળાવ્યા કરે છે. મારું મૂડ અપસેટ કરી નાખે છે. હજી હું તને બતાવતી હતી કે જો ગ્રીન કલરની કુર્તી મારે લેવી છે, મને બહુ ગમે છે, પણ ના. આદિ, આ મીરાને મળીને આવી. હવે શું કામ મળે છે ને? અરે મીરાનો ફાઇનલ જવાબ આવી ગયો છે કે એ તારી સાથે સગાઈ કરવા નથી માંગતી. અરે વાહ, સરસ. એ જાણીને મને આનંદ થયો. કેટલો રાજી થાય છે. ના તો સાચી જ વાત છે ને. ઓલીએ જ સામે ચાલીને ના પાડી છે, તો હવે શું આપણે એને જબરજસ્તી કરાવીએ? પણ મમ્મી હું એ જ સમજાવું છું કે આનું મન નથી, મારી ફ્રેન્ડનું મન નથી, તો તું શું કામ ફરજિયાત મને એક ને એક વાત પર કીધા કરે છે? એનું મન નથી, આનું મન નથી, તો લાઈફ કેમ ચાલશે આગળ? નથી ચલાવી, જેમ ચાલે છે એમ ચાલવા દે ને. જોયું એના ફેસ પર જે સ્માઈલ ઝીણી ઝીણી, નક્કી દાલમાં કંઈક કાળું લાગે છે. મમ્મી મારે એક વાર એનો ફોન છે. ના ભાઈ ના, પણ હું એમ કહેતી હતી કે ચાલ હવે એનો તો જવાબ આવી ગયો એટલે એના નામની તો ચોકડી જ છે. પણ તું એ કંઈક કહેતો હતો ને કે તારી એ કોઈક ફ્રેન્ડ છે, તો એની સાથે હવે આપણે વાત ચલાવીએ. હજી વાર છે. હજી વાર છે એટલે હા હા હા, તો 1.5 વર્ષ જેવું થયું ભાઈ. તે મને હા યાદ આવ્યું. તે મને લાસ્ટ ટાઈમ એવું કીધેલું કે હું 6 મંથથી એની સાથે ચેટમાં વાત કરું છું. તો હજી તારે કેટલો ટાઈમ વાતો કરવી છે ભાઈ? એક કામ કર. હા, એણે મને એમ કીધેલું કે એ તો ખાલી મારી ફ્રેન્ડ છે, હું કાંઈ એની હારે લગ્ન નથી કરવાનો. તો સાંભળ, ઓલા રામજી કાકાની દીકરાની દીકરી છે, બહુ સરસ છે. હમણાં હું ઓલી કંઈક સગાઈમાં ગઈ હતી તો ખબર, મેં તને બતાવેલી. બહુ મસ્ત હતી ભાઈ. અરે બહુ સરસ છે. તો એની સાથે વાત ચલાવીએ આપણે. હા, એનું કંઈક નામે હતું. શું હતું? પાયલ. બિલકુલ નહીં, હા પાયલ. હા બિલકુલ નહીં. કોઈ સાથે હવે કઈ વાત ના ચલાવતા, અને મને પૂછ્યા વગર તો નહીં જ. બટા, તારી ઉંમર થઈ ગઈ છે અને હમણાં વાત નહીં ચલાવતા તો પછી ક્યારે ચલાવશું? અને વાત ચલાવતા ચલાવતા હજી ટાઈમ નીકળી જશે, પછી તો આટલો રૂપાળો દેખાય છે ને એ નહીં દેખાય. કાંઈ વાંધો નહીં, હે, હું મારું જોઈ લઈશ. તમે મારી જરાય ચિંતા ન કરો. આનું કરાવો, આને બહુ બોલવા જોવે છે ને, આના માટે કઈ ગોતો. એટલે જ કહું છું, તું મોટો છો, તારા મેરેજ થઈ જશે તો ભાભી ઘરમાં આવી જશે, બધાય કામ એ કરશે ને હું તો હાસ ફ્રી થઈ જઈશ. મમ્મી જે ટાઈમ ટુ ટાઈમ મારી પાસે વાસણ ઘસાવે છે ને એ કામમાંથી ફ્રી થઈ જઈશું. તને મારી પર જરા પણ દયા નથી આવતી? બિલકુલ નથી આવતી. સાચું કહું? તારે આરામ કરવાનો ઓલી પાયલનો નથી. ફોટો બતાવું. અરે મારે કોઈનો ફોટો અરે નથી બહુ જોવો. મસ્ત અરે છે. પહાડમાં ગઈ લે હે, એવું ન બોલાય. તો શું? કાલે જ્યારે વારે જુઓ ત્યારે બસ તારી એક ફ્રેન્ડ ને ના પાડી દીધી તો બીજા કોઈના લઈને આવે છે કે આ છોકરી બહુ સારી છે, ફલાણી ઠીકણી પૂછડી. મારે કે છોકરી હવે નથી જોઈને, મારે કોઈ સાથે છે ને સગાઈ નથી કરવી. હું તમને જલ્દી મારી વાત જણાવીશ, પણ હજી એની માટે મને થોડો સમય આપો. પણ એકે છોકરી પૂંછડી વાળી નથી. તું કે છે ને ફલાણી ઢીકણી પૂંછડી, ક્યાં છે એકે છોકરીની પૂંછડી? એ તો જાનવર કેટલો કહેવાય. ટાઈમ? 1 દિવસ 2 દિવસ 24 કલાક? હા, કેટલી કલાક ભાઈ? આવતીકાલે સવારે. હે ને? હા. ડન ને? હા, શું ડન? તમે નક્કી કરશો કે મારે કેટલો સમય જોઈએ છે? તારી માં હું છું ને. આ તો ભલે ને રે યાર, હું કહીશ ત્યારે. ત્યાં સુધી કોઈ તમે લોકો સમય નક્કી નહીં કરો ને કેટલી કલાક એટલે હા? એટલે ક્યારે કહીશ મને? કેમ કે આજકાલ હું તારું વર્તન જોઉં છું. મેં તને 2 વાર એમ કીધું કે તું મને મોલમાં લઈ જા, પાણીપુરી ખાવા લઈ જા, તો તારી પાસે ટાઈમ જ નથી. અને મમ્મી પાણીપુરી ખાવા આવે ને તો હું પાણીપુરી ખાતી હોય ને ભાઈ ચેટ કરતો હોય છે આખો દિવસ. પણ એને નહીં કહેવાનું, પાણીપુરીનું મને કહેવાનું, કારણ કે મને પણ ભાવે જ છે ને. લે, આ આપણે બે ખાવા જઈશું.
પણ મમ્મી બાઈક છે ને જો મોઢામાં પાણી આવે છે. એવું છે આજ સાંજે આપણે બંને જાશું પાણી ના લેવા મોઢામાં. તું આવીશ? પાયલ આવવાની છે. તો મારે શું લેવા દેવા? પણ મારે છે ને આ ઘરની બહુ બનાવી છે. તમે હવે કોઈ સાથે કઈ વાત ના કરતા ને ત્યાં પાછી ચોખવટ ના કરતા કે મારો એક દીકરો છે તને પણ પસંદ કરે છે ને તું મને પસંદ આવી ગઈ છે, આપણે વાત આગળ વધારીએ. બિલકુલ નહીં, પાણીપુરી ખાઈને પાછા આવી જજો ઘરે ચૂપચાપ. હા, તું આવવાનો હોય તો હું વાત નહીં કાઢું, બાકી તો હું એને ઘરે લાવવાની છું આજ રાતે. હું ત્યાં આવીને શું કરીશ? પાણીપુરી ખાઈશ. મારે નથી ખાવી. અને પાયલ કેવી ખાય છે, કેટલી ખાય છે, એને ભાવે છે કે નહીં, એ બધી તને ખબર પડી જશે. અરે પણ મારે શું કામ છે? જે ખાતી હોય એ ખાય ને જે કરવું હોય એ કરે. મારે એની સાથે શું લેવા દેવા? તારી જીવન સાથી બનવાની. અરે જો નક્કી કરો મને તમે, મહેરબાની કરીને કહું છું તમને. ચાલો રેવા દે ને, થોડોક ટાઈમ આપે અને આપણે કામ કરીએ, એક વીકનો ટાઈમ આપી દઈએ. શું હા ના કે છે જોઈએ, નહીં તો પછી પહેલા તું ડન કરી નાખજે. હું કહું છું ને. અને બીજું એ કહું છું ભાઈ, મને તો એક તારો મગજ નથી સમજાતું યાર. તું આખો દિવસ 24 કલાક કામ હોય ન કામ હોય કન્ટિન્યુ ફોનમાં ચેટ કર્યા કરે છે. આટલો બધો ટાઈમ તને ચેટ કરવું કેમ ગમે છે? ફોન નથી થાકી જતો? તારા હાથ નથી દુખતા? બસ હવે જવા દે ને, બહારથી આવ્યો છે. પતી ગયું, હું જાઉં છું. તું મને ખબર છે જવાબ નહીં દે. હો આવું કેમ થાય છે? જે લોકો મારી સાથે વાત કરવા આવે છે ને બસ થોડી વાત કરીને ભાગી જ જાય છે. મારામાં કઈ ખામી છે કે પછી જનારાનામાં ખામી છે? તમે તમારામાં કોઈ દિવસ ખામી ના હોય. હા, તમે ઓકે છો, બેસો. આ છોકરી આવે ને એટલે એની સાથે વાત કરી લેવી છે. નો અમારે સમજવાનો પ્રશ્ન રહે, નો એને વાત ક્લિયર થઈ જાય ને એટલે શાંતિ. મીરા, હા મમ્મી. અહીંયા બેટા, મારે તારી સાથે વાત કરવી છે થોડી. આમ ક્યાં ગઈ હતી? હા, આમ ક્યાં ગઈ હતી? કાજલ પાસે. બીજે ક્યાં હોય મમ્મી? હું મને એમ કે ગયો છે તારા મિત્રને મળવા. મમ્મી શું મિત્રને મળવા જાય? ખબર તો છે કે મેં એને ક્યારેય જોયો જ નથી, તો ક્યાં મળવા જવું? તો અમે જ કહેવા માંગીએ છીએ ને બેટા શું? કે તું જેની સાથે ચેટિંગ કરે છે, હમ જેની સાથે લગ્ન કરીને જિંદગી વિતાવવાની વાત કરે છે, સપના જુએ છે, હમ તો પછી બેટા એકવાર એ છોકરાને મળી લે હમ અને કેવો છે કેવો નહીં એ તપાસ કર. બેટા એને ઘરે લઈ આવ અને આપણે એના વિશે જાણી લઈએ. જો સારો હોય ને તો તારા લગ્ન કરાવી દઈએ. તો તું ખુશ છે ને? હા મમ્મી, વાત તો તમારી સાવ સાચી છે. આ દેવાંગને ક્યારેય જોયો નથી, ક્યારેય એનો અવાજ નથી સાંભળ્યો, ક્યારેય મળી નથી. એટલે એકવાર તો મારે એને મળવું જોઈએ. અને આમ પણ જ્યારે લગ્ન જેવા બંધનમાં બંધાવા જઈ રહ્યા હોય ને ત્યારે તો ખાસ મળ્યા વગર તો આવું થાય જ નહીં. પણ બેટા આ તો તારા પપ્પાએ કીધું કે મીરા સાથે વાત કરીને મને કહે છે, એટલે મેં તને વાત કરી. હું આજે દેવાંગને મેસેજ કરીશ ને ત્યારે એમને પૂછી લઈશ કે એ ક્યારે ફ્રી છે અને ક્યારે ઘરે મળવા આવશે. એક વખત તું અને પપ્પા એને જોઈ લો, વાત કરી લો, અને એ બાને હું પણ તો મળી લઈશ ને એને. હવે પણ કદાચ ને એ છોકરો તારા પપ્પાને પસંદ ન આવ્યો તો? મમ્મી તો ને તો હજી વાર છે ને. તમે મળો, વાત કરો, હું મળું, હું વાત કરું, પછી આગળનું આગળ વિચારી લઈશું ને. અને આમ પણ મમ્મી, જો બધા વ્યક્તિઓ દુનિયામાં સરખા ન હોય, બધાની વિચારધારણા સરખી ન હોય, એક જ બાબતને બે જણા અલગ અલગ રીતે જોઈ શકે ને. હા, હવે મને લાગે છે કે મારી દીકરી વિચારોમાં પણ મોટી થઈ ગઈ છે. આજ દિન સુધી એમ હતું કે મારી દીકરી હજી નાની છે, પણ બેટા હજી કહું છું કે વિચાર કરી લેજે. અરે મમ્મી, કરી લઈશ ને વિચાર. નાની છે, મોટી છે? હું કઈ મોટી નથી, બરાબર? હું નાની જ છું. આ તો છે ને ક્યારેક ક્યારેક મારે આવું બધું કરવું પડે કે નહીં? હવે જો મારે લગ્ન કરવા હોય તો મારે દેખાવ કરવો પડે કે હું મોટી થઈ ગઈ છું, બાકી હજી તો હું નાની જ છું ને. હે ભગવાન, હા ભગવાન તને સદબુદ્ધિ ક્યારે આપશે એ ખબર નથી પડતી. જોયું ને, આવી ગયા ને લાઈન ઉપર. હમણાં થોડી વાર પહેલા તો કહેતી હતી મારી દીકરી બહુ સ્માર્ટ છે, હોશિયાર છે, મોટી થઈ ગઈ છે, અને હવે બુદ્ધિ માંગે છે ભગવાન પાસે. બોલો. મને એમ થાય છે કે તું જેની સાથે લગ્ન કરીશ ને એ બિચારાનું શું થશે એમ જ ને. એ કેવી રીતના સહન કરશે તને? મને આ એક્ઝેક્ટ વિચાર આવ્યો મમ્મી. જ્યારે ફ્રી બેઠી હોય ને ત્યારે મને એમ થાય કે બિચારો દેવાંગ મારી સાથે લગ્ન કરીને શું કરશે. શું કરશે?
આ જેમ તારી હારે આજ દિન સુધી માથા પછાડ્યા એમ પછાડશે. હા બસ લો કહી દેજો એને ફોન કરીને, હા મળે ને ત્યારે કહી દેજો કે અમે આખી જિંદગી માથા પછાડ્યા છે, હવે તું પણ માથા પછાડજે. હું કહેતી નહીં કોઈને. પણ હું થોડી કહેવાની હતી, પેલા તું જ એને નથી મળી તો હું એને ક્યારે મળીશ અને ક્યારે કહીશ? એ વાત એ સાચી. અને તું કહી દઈશ તો પણ શું, એ તો મને ઓળખે જ છે ને. એને તો મેં એવી 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 વાતો કરી છે ને કે એને એમ લાગે કે હું બહુ સ્માર્ટ છું, ભલે ને મારામાં બુદ્ધિ ન હોય. હું મળીશ ને પછી ચોખવટ કરી લઈશ. વાહ, શું માં આપી છે ભગવાને મને સખત. બેટા મજાક કરું છું. પણ હું મજાક નહોતી કરતી ને મમ્મી, તો સિરિયસલી કહું છું. જો કોઈને કઈ વાત કરી છે ને તો આખી જિંદગી અહીંયા રહીશ, આ જ ઘરમાં તારા માથા પર તાગર દિન ના કરીશ. કાંઈ વાંધો નહીં, તારા લગ્ન નથી કરાવવા. દેવાંગને કહી દેજે કે મારા ઘરે પણ ના આવતો, મારા સાથે લગ્ન નથી કરવા. મમ્મી હું તો મજાક કરતી હતી ને. હા તો વાંધો નહીં, તે એક કામ કર, તું એની સાથે વાત કરી લેજે. તારા પપ્પાએ કીધું છે ઘરે લઈ આવવાનો, એના વિશે જાણકારી લેવાની, પછી જો સારો લાગે તો ભાઈ તારા નામનું નાળિયેર એના ગળામાં પધરાઈ દેવાનું. ઓકે? વાવ સરસ, જેમ પપ્પા હારે થયું એમ જ. હા ચાલ હું જાઉં. હા બાય બાય. હાય, ક્યાં છે તું આન્સર? ઓય હાશ, ફાઇનલી હેલો આવ્યું. ક્યાં છે? ઓફિસ. ગુડ. ફ્રી ક્યારે થઈશ? લેટ નાઇટ? કેમ? મીટિંગ્સ? કે પણ કામ છે. એમ નહીં, ફ્રી ટાઈમ. અચ્છા જી, અમારા માટે ફ્રી જ છો? ગુડ બોય. વેલકમ. વિડીયો કોલ શું કામ કરે છે? ના પાડી છે ને. કોલ મી. હેલો. હલો. કેમ વિડીયો કોલ કર્યો? હા, તે કયું કામ છે એટલા માટે મેં વિડીયો કોલ કર્યો. કેટલી વાર ના પાડી છે મેં, વિડીયો કોલ નહીં કરવાનો મને. જોકે કોલમાં પણ તું વાત ક્યાં કરે છે, ફક્ત હા મેસેજમાં જ વાત કરીએ છીએ. તો સીધી એવી વાત છે ને. આપણે શું નક્કી કર્યું હતું કે જ્યાં સુધી આપણે બંને રૂબરૂ નહીં મળીએ ત્યાં સુધી ફોટામાં કે વિડીયોમાં કે વિડીયો કોલમાં એકબીજાને ક્યારેય નહીં જોઈએ. હા, હું ભૂલી ગયો હતો. તો સે સોરી. આઈ સે સોરી. ઇટ્સ ઓકે. સાંભળ ને, ખાસ કામ છે. હા બોલ ને. તો ફ્રી ક્યારે થઈશ? કહ્યું તો ખરા, હું ફ્રી જ છું. એમ નહીં બાબા, છુટ્ટી ક્યારે હશે? છુટ્ટી મીન હું કંઈ સમજો નહીં. સમજતો નથી એ જ તો વાંધો છે. કોઈ છોકરી એટલે કે કોઈ ગર્લફ્રેન્ડ પોતાના બોયફ્રેન્ડને એવું ક્યારે પૂછતી હોય કે ફ્રી ક્યારે છે? તારા માટે તો તું કહે ત્યારે ફ્રી થઈ જઈશ. કાલે? હા કાલે ફ્રી છે? હા, કાલે હું ફ્રી છું. એકચ્યુઅલીમાં મમ્મી પપ્પા તારે મળવા માંગે છે, તું આવીશ ને? હા, પહેલાં આપણે તો મળી લઈએ. ઓકે, પહેલા આપણે મળીશું.
પણ તું આવીશ તો ખરા ને? હા, પહેલી મુલાકાતને યાદગાર બનાવવા માટે જરૂરથી આવીશ. પણ દેવા, તે ક્યારે મને નથી જોઈ, મેં તને નથી જોયો, તો પછી આપણે એકબીજાને ઓળખીશું કેવી રીતે? આઈ મીન હાઉ? એના માટે તું જ કહે. તું વધારે સ્માર્ટ છો ને, એટલે તું કહે એવી રીતે કરીશ. કઈ જગ્યા સ્માર્ટ કહીને તે આ જવાબદારી મારા ઉપર નાખી એવું જ થયું ને? હા, એવું જ કહી. ઠીક છે, તો પછી આપણે કાલે મળીશું. હું તને જે એડ્રેસ આપું ને ત્યાં પહોંચી જજે. ઓકે? લેક ગાર્ડન. યસ. હા. અને એક વાત એ, કદાચ ત્યાં કોઈ હોય ન હોય તો પણ આપણે એક કામ કરીશું કે હું છે ને મરૂન કલરના કપડાં પહેરીને આવીશ અને તું પણ સેમ મરૂન શર્ટ પહેરજે. ઓકે? ફાઇનલી મરૂન શર્ટ તો લેવો પડશે. હા તો ના ના, મજાક કરું છું. છે મારી પાસે. મરૂન શર્ટ પહેરીને આવીશ. ઓકે. નહીં તો મારી પાસે બીજા ઘણા બધા ઓપ્શન હતા, બ્લેક, વ્હાઇટ, રેડ, બ્લુ, પણ મરૂન ઇઝ સમથિંગ ડિફરન્ટ. યા રેડનો કલર. ઓકે, કાલે મળીએ. હા, મળીએ ને. તું આટલી વાર કહે છે તો પછી મળવાની ના તો ન પડાય ને? સારું, અત્યારે હું બહુ કામમાં છું. પછી વાત કરીએ. હા, બાય. બાય. કેટલો બુદ્ધુ છે. પહેલા કહ્યું કે તારી માટે બહુ બધો ટાઈમ છે અને પછી કહે કે ફૂલ કામમાં છું. ફાઇનલી એક તો ડરેલી, ઉપરથી ડરાવી, તોય બી નહીં. ડરેલી છું ને, ઓલરેડી બીક તો લાગતી જ હોય ને એમાં તમે આવીને ભાવ કરો તો કેવું લાગે નહીં? હા, કેવું લાગે? ગંદુ, વાહિયાત, ભંગાર. ખોટી વાત થઈ ગઈ ખોટા માણસો સાથે. હું તને શું કહું છું, હવે આવી છે ને તો એક વાત સાંભળી લે મારી. તે બોલાવીને આવી બકા, મને એ ન સમજાણું. અહીંયા તારે મારું શું કામ હતું? તે મને હજારો કામ મુકાવીને અર્જન્ટલીમાં અહીંયા બોલાવી. આજકાલ છે ને ઇન્ડિયાના જે જંગલો છે ને એમાં જનાવરો બહુ ઓછા છે. અચ્છા. બહાર નીકળીએ તો કોઈ દેખાતું જ નથી. તો મને થયું કે મારી ફ્રેન્ડ ક્યારે કામ આવશે. અચ્છા, મને બી એવું થયું. મેં કીધું આજકાલ છે ને હું વડલા પર એક બે ઠેકડા મારું છું, પણ મારી વાંદરી છે ને મારી સાથે નહોતી. મજા નો આવી દીકા તારા વગર. સિરિયસલી સિરિયસલી ઓવર એક્ટિંગ. શું થાય હવે, ફ્રેન્ડ બનતા તો બની જાય, પછી આખી જિંદગી એને સંભાળ્યા જ કરવાના નહીં? હા, અને આમ જો કદાચ એવું લાગે કે આપણા બેનું આયુષ્ય ઓછું હોય અને હું તારી પહેલા ઉપર જતી રહું તો તું ટેન્શન નહીં લેતી. બેફિકર. કેમ કે યાર હું વડલે બેસીને તારી રાહ જોઈશ, તું પણ જલ્દી જલ્દી મરીને મારી સાથે આવજે. વડલે બેસીને બધા લોકોને ડરાવશું ને બકા, ચોકલેટ દઈ જશે લોકો. થઈ ગયું. પાછી વળ પાછી મરવાની વાતો કરે છે. કેટલી વડો? અહીંયાથી નહીં, વાતમાંથી. અચ્છા. હા, તો મારે છે ને એક ખાસ કામ હતું એટલે બોલાવી હતી, પણ તું તો મને મારી નાખવા જ બેઠી છે ને કાંઈ. અરે ના યાર, જીવને હજી આખી જિંદગી બાકી છે આપણી. લાઈફ સેટ કરવાની છે, હા એન્જોય કરવાનું છે, લાઈફ તો સેટ કરવાની જ છે. હનીમૂનમાં જવાનું છે તારે. મતલબ તારે, મારે નહીં બકા, મારે હજી વાર છે. ચાલ હવે હું બોલું. હા બોલ. હા, તો આજે 5 વાગે શું કરે છે ખબર તો છે જ કે તું નવરી જ હોઈશ, ધંધો તો તારે કઈ છે નહીં, પણ જો ભૂલે છો કે તે કઈ બાનું આપ્યું તો મજા નહીં આવે. 5 વાગે શું કરે છે તું? આજે 5 વાગે એવું હતું, મેં મારા ભાઈને એવું કીધેલું કે તું મને લઈને મોલમાં આવીશ, તો એને મને ના પાડી દીધી. ગુડ, તારો ભાઈ બહુ ડાયો છે. તો હવે મારો ભાઈ તો મારા પ્લાનની તો એક ભાઈને 3 ને ફ્લોપ કરી જ નાખ્યો છે. તો હવે તો આમે જો તો હું ફ્રી જ છું, કેમ કે ખબર નહીં એને શું અર્જન્ટ કામ છે. મને ચોખ્ખી ના પાડી દીધી, સરખો જવાબ પણ ના આપ્યો. બોલ. ગુડ, સારું છે એ બિઝી છે. એ બિઝી હશે ને તો તું મારી સાથે આવીશ ને, આપણે બહાર જવાનું છે. હા, બારે જવાનું છે? મને લઈને તારે જવાનું છે? તો તું મને ઉચકીશ નહીં ને? હું જ તને લઈ જાઉં છું બહાર. તૈયાર થઈને આવી જજે ઘરે સાંજે 5 વાગે. ત્યાં મારું શું કામ છે? તને છે ને કીધું ને એમ જંગલમાં મૂકી દેવાની છે, જનાવરો ઓછા પડે છે. ઇડિયટ, પેલા ફેસબુક વાળાને મળવા જાઉં છું અને પહેલી વાર મળવા જઈ રહી છું ને તો નર્વસનેસ થાય છે મને. ખબર નહીં છોકરો જ છે કે નહીં, છોકરી હશે તો, સારો હશે કે નહીં, ગંદો હશે તો. છોકરો જ છે ને, જણ હશે તો. પણ એટલે તો આટલા ટાઈમમાં કીધું તું ને એક ફોટો મંગાવી લે, વિડીયો કોલ કરી લે, પણ ના,
હોશિયાર માણસોની ક્યાં કમી છે યાર, જો ને મારા જ ગ્રુપમાં એ પણ તું. કાંઈ વાંધો નહીં, ચાલ જેવો હોય એવો. જોવામાં ક્યાં પૈસા છે યાર, જોઈ લેજો. તને ના ગમે ને તો તું મારી પર છોડી દેજે. એને એવી પટ્ટી પડાવીશ ને કે જિંદગીમાં તારી સામું જોવાનું તો દૂર, તારું નામ પણ નહીં લે. પતી ગયું, ખતમ, ફિનિશ, ખલ્લાસ. હું છે ને મારી વાત ત્યાં આગળ વધારવા માટે જઈ રહી છું અને તું એને ધમકાવવાની વાત કરે છે કાજલ. પણ તને નો ગમે તો, તને ગમે તો મને શું પ્રોબ્લેમ? તો હું આમ જો એની સાથે એવી વાતો કરીશ ને કે સીધી તારી વાત ડન. જટ મંગની પટ બિયા, સીધા હનીમૂનમાં. હાચું જઈશ કે તો કે અમેરિકા જઈશ, લંડન જઈશ, દુબઈ, યુએ કાંઈક તો કે યાર, કાંઈક તો કે. મને તો આમ વિચારીને પહેલા એને મળવાનું છે, એને જોવાનો છે, સારો વ્યક્તિ લાગે તો આગળ વાતો ધરવાની છે, પછી ઘરે વાત કરવાની છે, સગાઈ થશે, લગ્ન થશે, પછી હનીમૂન થશે. 5 વાગે ઘરે આવી જજે એટલે એને મળવા જઈશું. ઇડિયટ છે છતાં પણ સાથે લઈ જાવી છે. વાહ, ઇડિયટ છે ને એટલે જ સાથે લઈ જવી છે ડાર્લિંગ. કારણ કે સારા માણસ જશે ને તો ખતમ કરીને જ આવશે ને મારું. આઈ અન્ડરસ્ટેન્ડ. પતી ગયું? યસ. જાઓ હવે 5 વાગે મારા ઘરે. તો જીન્સ પહેરીને આવું કે ડ્રેસ? ઓ મેડમ, મારું નક્કી કરવાનું છે, તારું નહીં. જીન્સ પહેરીને આવું કે ડ્રેસ તો ગમે તે પહેરીશ ને તો પણ જનાવર જ લાગે. હા ચાલ હવે બાય. અચ્છા ભાઈ. એમ નહીં, સાંભળ. અરે 1 મિનિટ વાત તો સાંભળ. હા તું શું પહેરીશ? પહેરા છે એ જ કે ચેન્જ કરી? ના આજ અચ્છા, તો હું શોર્ટી પહેરું? તું બિકીની પહેરી લે. કામ કર, બતાવે ને કે હું એને ભાઈ સમાન માનું છું યાર. મારો કોઈ એવો ઈરાદો નથી કે હું એની પર, પણ તું છે ને રહેવા દે, મારે કાંઈ નથી કરવું. આવી જઈશ. હાલ હવે મારે ઓફિસે જવાનું મોડું થાય છે અને હું જાઉં હવે. હા, હજી તો વાર છે થોડી, બેસો ને વાતો કરો. બેન, આવો. નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. હા, નરેશભાઈ, હું તમને એક ખાસ વાત કહેવા આવી છું. બોલો ને. હિરલબેન, હા. નરેશભાઈ, આપણે બંને પરિવાર સંબંધ કરીને એક થવાના હતા એવું નક્કી કર્યું હતું, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે મારા દીકરાને આ સંબંધ મંજૂર નથી. ના પાડે છે. સમજાવ્યો, ઘણું સમજાવ્યો, પણ એકનો બે નથી થતો. પછી મેં વિચાર કર્યો કે આ કંઈ 1-2 દિવસના તો સંબંધ છે નહીં, જિંદગી આખીના છે. અને જ્યારે દીકરાની ઈચ્છા જ નથી તો પછી સંબંધ બાંધીને શું કરીએ? પણ આપણા બંને પરિવારના જે જૂના સંબંધ છે ને એ તો એવા ને એવા જ રહેશે. અરે બેન, અમે એ જ કહેવાના હતા બેન. એકબીજાના લગ્ન થવા એ તો અંજણની વાત છે. હવે એમાં આપણું પણ ન ચાલે. તમારા કહ્યા પ્રમાણે જબરજસ્તીથી લગ્ન કરાવવા એ પણ યોગ્ય નથી. આખી જિંદગી કાપવાની છે લોકોને, અને જબરજસ્તીથી કરાવીએ ને એ લગ્ન જીવન પણ સુખી ન થાય. હા, અને આખી જિંદગી બંને જીવ હેરાન થાય એમાં તમે તો દીકરી વળાવી દેશો, પણ મારે એ બંને જણને એક જ છત નીચે અલગ અલગ જોવાના, ઉદાસ જોવાના, બનતું ન હોય એવા જોવાના, તો એ મને પણ ના ગમે ને. જો બેન, આમાં એવું છે ને કે આને વાત કરીને હમણાં અંજળ હોય ત્યાં થાય. અને હું તો એમ કહું છું કે આ બંને પહેલાં આપણને કહી દીધું ને કે અમારે લગ્ન નથી કરવા, સંબંધ નથી કરવો, સંબંધ થાય પછી લગ્ન થાય, એ અમારે કાંઈ કરવું જ નથી. પહેલાં એણે કહી દીધું ને, એ તો હું કહું સારામાં સારું કામ કર્યું કહેવાય. જો સંબંધ થઈ જાય અને આપણે 200-500 વ્યક્તિને ભેગા કરવી અને પછી બીજા મીઠા મોટા કરે અને પછી એમ કે હવે અમારા સંબંધ નથી રાખવો, તો કેટલી નામ બદનામી થાય. હા, અરે સાચું કહું, તમે આ વાત કરીને મારો બોજો હળવો કરી દીધો. બાકી અહીંયા આવતા તો મારો પગ ભારે થઈ ગયો હતો કે હું કેવી રીતે કહું. એટલા માટે કે આપણા જૂના સંબંધ છે અને એ સંબંધ તૂટવા પર આવે તો દુઃખ તો થાય ને. અરે આપણે આમ એમ વાત કરવી છે, અંજળ હોય ત્યાં થાય, ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય, તો પછી એમ કેમ કોઈ સ્વીકારતું નથી કે આ સંબંધ તૂટ્યો હોય એ ભગવાનની ઈચ્છા જ હશે, આપણે શું કામ સંબંધ તોડવો જોઈએ? અને આ પાછું કહેવત છે ને, એ હરીની ઈચ્છા વગર તો છે ને સૂકું પાંદડું પણ ન હલે. એટલે એની ઈચ્છા નહીં હોય કે તમારા અને અમારા પરિવારના
દીકરા દીકરી લગ્ન કરીને આપણે વેવાઈ બનીએ. સાચી વાત છે. ચાલો તો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. એટલે ફક્ત તમે આજ કહેવા માટે આવ્યા હતા હા તો તમે વેવાણ જ થયા ને. તમે આમ એમ કહો છો કે અમારે સંબંધ રાખવાનો છે, આપણે સંબંધ એવો છે એવો રહેવા દેવાનો. તો આ વાત તમે જે સંબંધની હતી એ પૂરી કરી અને હવે તમે કહો ચાલો જય શ્રી કૃષ્ણ. તો હવે તો ઓલો સંબંધ શરૂ થાય, આપણે જૂનો સંબંધ શરૂ થાય હવે. હા એ સંબંધ તો આપણા રહેશે જ. હા, તો અને હું પણ- તો કહું છું કે એક દિવસ તમે બંને જણા મારા ઘરે ચા પીવા આવો. હા તો પણ તમે તો અહીંયા બેસો હવે. એ વાત હવે પૂરી થઈ ગઈ. હાલો, તમારી છોકરો ના પડે, મારી દીકરી ના પડે છે, તો એ વાત પૂરી થઈ ગઈ. હવે બીજું કયો, તમે કેમ હાલે છે? તમારે તબિયત પાણી સારા છે? હા હો, સારા છે. ચલ ને હવે 5 વાગવામાં કાંઈ વાર નથી. ક્યારની તો મને 2-3 ફોન કરીને કીધું કે તું જલ્દી આવી જજે, ટાઈમે જવાનું છે. સાચું કહું ને કાજલ, તો મારો પગ નથી ઉપડતો. વિચાર કરું છું કે ખરેખર મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. ફાઇનલી 1 વર્ષ પછી. એક કામ કરું, તારો પગ નથી ઉપડતો ને, હું ટ્રાય કરું જો તું આખી ઉપડી જાય ને તો તને આખી ઉપાડીને લઈ જાઉં. કેમ કે સાચું કહું ને, હવે મને તારા કરતાં મને એક્સાઇટમેન્ટ વધારે છે એને જોવાની કે કોણ હશે, કેવો હશે, શું કરતો હશે, કેટલો હેન્ડસમ હશે. કેમ કે 1-1.5 વર્ષથી તું યાર ઓનલી ચેટ ફોટો પણ નથી જોયો. કેટલું વધારે બોલે નહીં તું. ટેન્શન ના લે, મારે જસ્ટ જોવો છે તારા માટે. હા તું ખાલી જોજે, હા બોલતી નહીં. તું બોલીશ ને તો મને બોલવાનો મોકો નહીં મળે, અને મને બોલવાનો મોકો નહીં મળે તો હું આગળ કેમ વધીશ? આટલી વાતો કરે છે હજી તને ઓછી લાગે છે? 24 કલાક કન્ટિન્યુ ચેટ, બીજો કોઈ ધંધો જ નથી તારે તો. બેબી, ચેટ અલગ હોય અને માણસને મળ્યા પછીની મુલાકાત પછીની જે વાતો હોય ને એ પણ થોડી અલગ હોય. પણ તું નહીં સમજે ને, કારણ કે તારી લાઈફમાં તો આવું કંઈ થયું નથી ને. પણ જોઉં છું ને તારું તો થશે, તો મને થોડોક એક્સપિરિયન્સ મળશે ને આ કરવાનું. કઈ વાતનું? સાંભળ, તને કદાચ એને જોયા પછી નર્વસ વધારે ફીલ થાય અને તારી બોલતી બંધ થઈ જાય તો તું શાંતિથી ઊભી રહેજે. બધી વાત હું કરી લઈશ એની સાથે. હા, વાવ, તું 1 કલાક લેક્ચર જાડી થને બિચારો તારી સામે જોયા જ કરશે. મારે છે ને આ વાતને આગળ વધારવાની છે, પૂરી નથી કરવાની. અરે હું આગળ વધારીશ. અને ક્યાંક એવું બને કે મારી સામું 1 કલાક જોયા જ કરે ને મને સાંભળ્યા જ કરે ને પછી કદાચ એનો વિચાર બદલે તો તું ટેન્શન ના લે. હા, હું કહી દઈશ કે હું તમારી બેન જેવી છું, મારી ફ્રેન્ડમાં ફોકસ કરો. નો ટેન્શન યાર, તને મારી પર એટલો તો ટ્રસ્ટ હોવો જ જોઈએ. તું ખરેખર આદિની જ બેન છે. ડેફિનેટલી પાક્કું ફાઇનલ છે. અંકલ અને આંટીના બંને બાળકો કેટલા તેજસ્વી હોશિયાર છે. ગમે તે વાત કહીએ ને તને ડબલ કરીને સામે આપે. ઓવર એક્ટિંગ. સાંભળ, કે જઈએ ને થોડું ઓછું બોલજે. સામેવાળાને જોવાનો છે, વાત કરવાની છે, એના વિશે જાણવાનું છે. મારે લગ્ન કરવા છે ને બેબી એની સાથે. જો બેબી, હું તારી સાથે આવીશ તો તું તારી સાથે જ તારા માંગવાની વાત કરીશ કે મારે તારી સાથે લગ્ન કરવા છે, મને તારી સાથે લવ થઈ ગયો છે. કોક હારે જોઈએ ને વાત કરવા માટે. તો તું શાંતિથી ઊભી રહેજે, બધી વાત હું કરી લઈશ કે તને શું શોખ છે, તને કેટલો હરવા ફરવાનો શોખ છે, તને જમવામાં શું પસંદ છે. હા બીજું તું છે ને પેલા માથું દુખે છે ને માથું દબાવી દો, અને ગળું દુખતું હોય તો ગળું દબાવી દો. મારી કોઈ વાતને સિરિયસ નથી લેતી યાર. અરે સિરિયસ લઉં છું ને, તને હું લઈ જાઉં છું ને મળવા માટે. તને અહીંયા કઈ બોર વીણવા નથી લઈ જતી, વાત કરવા જ લઈ જાઉં છું. પણ માણસ કોઈની વાત સાંભળે ને તો મજા આવે. હા ચાલ, સાંભળું છું. શું કેવું છે બોલ. શું પૂછવું એને હું તારા માટે એ બોલ. ચાલ, શું તમારે લોકોને 1-1.5 વર્ષમાં વાત થઈ છે એ હું એને પૂછી લઈશ. ચાલ બોલ. કાજલ, સાચું કહું ને તો થોડી નર્વસ છું. આઈ મીન 1-1.5 વર્ષથી અમે લોકો ચેટમાં તો વાત કરીએ છીએ, પણ આજે પહેલી વાર મળીશું. ખબર નહીં એને હું પસંદ આવીશ કે નહીં, મને એ ગમશે કે નહીં. એક્સાઇટમેન્ટ તો છે જ, પણ સાથે સાથે નર્વસનેસ પણ છે કે ભગવાન કરે અને બધું જ બરાબર થઈ જાય. બધું બરાબર થઈ જશે, નો ટેન્શન. હું તારી હારે છું. અને તારો ને એનો પ્રેમ કેવો છે તને ખબર છે? કેવું? સિર્ફ તુમ ના જોયા, ના જાણ્યા, ના દેખા. ક્યાંય વાંધો નહીં, ચાલ ને હું તારી સાથે છું. ચાલ ચાલ ચાલ. પણ કાજલ, હું તને એમ કહેતી હતી કે ઓ માય ગોડ, એક્સક્યુઝ મી. ભાઈ તું ઓ તે જ બોલાવ્યો છે ને અહીંયા ને? અહીંયા શું કરે છે તું? ઓહ, આ આફતને લઈને તું અહીંયા શું કરે છે એ મને કહીશ? આફત? મને નથી ખબર તું અહીંયા અને અમે બને તો એક કામથી આવ્યા હતા પણ કહી દે, ચિલ્લા ચિલ્લા કે સબકો સ્ટીમે બતા દો. હા, બતાવી દેશે.
આ આફતને અહીંયા લાવવાની જરૂર શું હતી મને કહીશ તને પહેલા એમ પૂછું છું પણ મને પેલા તું ઈ કે તું અહીંયા શું કરે છે? અરે મારે અહીંયા કામ હતું એટલે આવ્યો હતો હું તારે ગમે તે અહીંયા શું કરતો. કામ છે જંગલમાં? અરે જંગલ તો તું જો હા ખબર નહીં તારે તો આફ્રિકાના જંગલમાં જવાની જરૂર હતી અહીંયા શું કરે તું ભાઈ મારી તું છો ને થોડું બોલવામાં છે પણ દૂર રહે કાજલથી, દૂર રહે. શું છે? શું બોલે તું? શું છે તારે હા બોલ ને હા તને તો એમ જ છે ને ખાલી કે હું કે ખૂબ જ સુરત છું અને હું તો ગમે તેને રિજેક્ટ કરી શકું મોટો ફાંકો હોય તો કાઢી નાખજે તારો સેમ ટુ યુ. તને શું લાગે છે તને એકને જ ઓવર એક્ટિંગ કરતા આવડે છે? મને પણ આવડે છે. અને સાંભળ હોય હું અહીંયા છે ને મારા કામથી આવી છું. તારું મોઢું જોવાનો મને કોઈ શોખ નથી. અહીંયા કોને શોખ છે હા હું તો અહીંયા પહેલેથી ઊભો હતો ચાલો નીકળો અહીંયાથી બંને નીકળો? ચાલે કાજલ આને લઈને જા તારા આફતને ચાલ કાજલ આ તારા ભાઈને સમજાવીને રાખજે. બીજી વાર ટચ કરી દે ને તો મોઢું તોડી નાખે. તારું તોડી નાખીશ વાવાઝોડું સિરિયસલી યાર મારો દિવસ આજે બગડવાનો હતો મને ખબર નહોતી. નહીં તો મને છે ને નહોતી ખબર કે મારો દિવસ બગડશે કારણ કે છે ને આ નહોતું ધાર્યું એ વ્યક્તિ અહીંયા આવીને ઊભું રહ્યું સેમ ટુ યુ. ભૂત સેમ ટુ યુ. ભૂત અરે યાર આને સમજાવીને રાખને કાજલ. ભાઈ મારી ફ્રેન્ડ છે તું આવી રીતના એની સાથે કેમ વાત કરે છે? તો કેવી રીતે વાત કરું હે સભ્યતાથી વાત કરતા એને આવડે છે તેની સાથે સભ્યતાથી વાત કરું એ મારી ફ્રેન્ડ છે બીજા નંબરમાં ગર્લ્સ છે કાઈ તો રિસ્પેક્ટ વાત રિસ્પેક્ટ છે ની છે કોને રિસ્પેક્ટ આપું હા મને જરાય નહીં બિલકુલ ના અપાય આને તો પણ એની નજરમાં મારી શું આબરૂ રહેશે? મારો ભાઈ આવી એમ પણ શું રહી છે હા તારું જરાય માન રાખ્યું તું આ સગાઈ એને પહેલા તોડવા માટે કહ્યું હતું કે સગાઈ હું ત્યાં નહીં કરી શકું એ વાતનું તો ફ્રસ્ટ્રેશન કાઢી રહ્યો છે તું અહીંયા આવીને. ઓ, સગાઈ ના મારો કરી. શોખ નહોતો કઈ તારી સાથે સગાઈ કરવાનો સમજી આ તો સારું કર્યું તે ના પાડી બાકી હું તને લાત મારીને કાઢે સેમ ટુ યુ. હા કઈ આવડતું નથી બે શબ્દો જ આવડે છે સેમ ટુ યુ ને ઓવર એક્ટિંગ એ પલટ સાંભળ શું છે તારે શું છે તારે? તમે બંને અહીંયાથી નીકળો એમ કહું છું નહીં જાવ કયું ને મારે નીકળ અહીંયા ચાલ. કામ છે કામ ગાર્ડનમાં છે. આટા મારવા આવી જાય સેમ ટુ યુ. બે શબ્દો આવડે છે ને તો પણ દુનિયા જીતીને બેઠી છું અહીંયા. બેઠો દેખાય છે વાવાઝોડું આફત મોટી બંને ઝઘડીને મારો મગજ ખાલી કરી નાખ્યો. તમે બે ઝઘડાય તો ઝઘડા એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી પણ મને એ નથી સમજાતું કે તમે બંને મેચિંગ મરૂન કપડાં કેમ પહેર્યા છે આજે? રાધિકા દેવાંગ Why? શિટ યાર. What happened? મેં ક્યારે આવું નહોતું વિચાર્યું કે સાલું આવું પણ થશે જિંદગીમાં મેં પણ નહોતું વિચાર્યું કે મારી જિંદગીમાં આવું કઈ થશે. સિરિયસલી સિરિયસલી તું મને એમ કહીશ કે આ દેવાંગ નામ ક્યાંથી પાડ્યું તે? તું પણ મને એ કહીશ કે આ રાધિકાનો ડબ્બો ક્યાંથી નામ પાડ્યું તે એક મિનિટ દેવાંગ નામ પાડ્યું રાધિકા નામ પાડ્યું શું ચાલે છે ભાઈ? વોટ હેપન? મને કોક કહો ને યાર. હા કાજલ ખરેખર છે ને જિંદગી ખરાબ થઈ ગઈ છે. જિંદગીમાં ખરાબ થવા માટે કઈ બાકી નહોતું. આજનો દિવસ હતો એ પણ પૂરો ખતમ અને એમ ખલાસ. કહું છું તું બધું રેવા દે ઓલો આવી જશે ચાલ આપણું કામ બરબાદ એક થઈ મિનિટ જશે. એક મિનિટ કોણ આવી જશે ફરીથી રિપીટ કાજલ હવે કોઈ નહીં આવે. કેમ? હવે તો એ થયું? ચોખવટ કરશે ને પ્લીઝ ટેલ મી ભાઈ તું અહીંથી જા અમારે થોડું કામ છે. હવે તો હું સાંભળીને જઈશ શું કામ છે બોલ બોલ બોલ, બોલ કાજલ કોણ આવવાનું છે હા આપણે જેને મળવા આવવાના હતા હા. મતલબ આવ્યા છીએ. હા. મારો બોયફ્રેન્ડ ફેસબુક ફ્રેન્ડ હા. જે તું સમજે. ટેન ટેન આ યસ પણ દેવાંગ દેવાંગ બનીને મતલબમાં તું દેવાંગ બનીને આની સાથે 1.5 વર્ષથી ચેટમાં વાત કરે છે. હા 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 એક મિનિટ હા યાદ આવ્યું. હા તું પણ કોઈ છોકરી સાથે ચેટમાં વાત કરતો હતો. તો બીજા કોની સાથે કરું ચેટમાં જ વાત કરું ને એ છે આ રાધિકા રાધિકા તું જો તો તું જે રાધિકા સાથે વાત કરતો તો એ આ છે. હું નથી આઈ મીન હું છું. નક્કી કરી લે મને ચક્કર આવે. આમાં ના પાડે છે ને નામાં હા પાડે છે રાધિકા કામ કરો મને છે ને મલેરિયા થઈ ગયો ના ફીવર તને જે જીવે તે સોરી હવે હેને મને ચક્કર આવે છે હું જાઉં તમારે લોકોને જે કરવું એ કરો ચલો. ઓ
ક્યાં કાજલ, ભાગતી તું? હવે વાત તારે જ વધારવી પડશે ને. મીરા, રાધિકા, જો હવે આપણે જેવી રીતે ચેટમાં વાત કરતા હતા ને, હું ઈચ્છું છું કે તું મારી સાથે એવી રીતે જ વાત કરે ને મારી સાથે લાઈફ ટાઈમ માટે મારી સાથે એવી રીતે જ રહે તું. પણ મારી આંખો નહીં ખુલે તો ચાલશે? આંખો તો મારી પણ બંધ છે. તું કહેતી હોય તો તું ખોલે તો હું ખોલું. ચલ ખોલ. આ 3 સાથે. હા, 1 2 3. આદિ, મીરા, ઓ માય ગોડ, ઓ માય ગોડ. આટલું મસ્ત ચેટમાં જ બોલે છે ને તું? રિયલીમાં તો એવું કંઈ છે નહીં. ના ના, હું એવો જ માણસ છું, પણ આપણે જે ચેટમાં હતા એવા જ બનીને રહીશું. પાકું? પાકું, પ્રોમિસ. લડાઈ ઝઘડા નહીં, નો લડાઈ ઝઘડા, ઓનલી પ્રેમ. પ્રેમ. હા, ઘરે વાત કરવી પડશે. સાથે જશું ને? ના, પેલી પણ ભાગી ગઈ છે અને હું ભાગવાની તૈયારી કરું છું. તું તારા ઘરે વાત કર, હું મારા ઘરે વાત કરીશ. એવું નહીં થાય ને. કેમ? આપણે પહેલાં મારા ઘરે વાત કરીશું, પછી તું, હું, મારા મમ્મી પપ્પા અને તારી બેન તારા ઘરે વાત કરીશું. પ્લીઝ ચાલ જઈએ. જઈ. પ્રેમથી. પ્રેમથી. આ મીરા ક્યાં ગઈ છે? તમને કહીને ગઈ છે કે? એ કોઈ દિવસ કહીને જાય છે તે આ વખતે જાય એની રીતે વહી જાય ને એની રીતે આવી જાય છે. હવે આ છોકરીને તો શું કરવું, કાંઈ કહીને નથી જાતી. પાછા ફોન કરીએ ને તો ઉપાડે પણ નહીં. હવે સાસરે જાહે ને ત્યારે સાસુ કે એમ કરવું જ પડશે ને. અત્યારે માવતરની ઘરે છે તો પછી આઝાદીથી જીવવા દે ને. બોલો, આઝાદી આટલી બધી હોય કે પાંખ આવે ને સીધી ઉડી જાય છે? મારે કઈ ફોન આવે છે કોઈનો? કોનો ફોન આવ્યો? કોને ખબર? મીરા? મીરા, આદિ, તમે? જય શ્રી કૃષ્ણ. બંને જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? એક સાથે. લો. શોખ લાગ્યો ને? આવો શોખ થોડીક વાર પહેલા અમને બેયને લાગ્યો હતો. એક જ સાથે. જુઓ, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી એટલે હું અહીંયા ઘરે આવ્યો છું. પણ આમ અટકી એકના વાત કરો છો તો શું વાત કરવી હતી તમે ચોખો? હાય હાય મીરા, હવે વાત કર. આઈસ્ક્રીમ ઓછું ખાતી જા. કેટલી વાર કીધું, 4 વાગે કે પપ્પા આઈસ્ક્રીમ લેતા આવજો. તો પૈસા આપવાના બંધ કરો, પેટી ગેસ ન રખાય તો ન ખાય. આપણે એક વાત અધૂરી રહી ગઈ હતી ને. હા બેટા બોલ ને, તું કંઈક વાત કરવાનો હતો. શું વાત કરવાની હતી? એ વાત જ વાત છે કે વાત એમ છે કે આપણે જે વાત ચાલી રહી હતી એ વાત અધૂરી રહી ગઈ હતી. એ વાત અટકી હતી, એ વાતને આપણે ફરી શરૂ કરી દઈએ. એટલે તે અટકી હતી એ વાત શરૂ કરવાની છે તો શરૂ કરો. સમજ્યા નહીં? જુઓ, હું સમજાવું તમને. આપણે જે વાત ચાલી રહી હતી કે નહીં, હું વાત કરી છે હા, વાત પણ એની વાત કરે. લગનની. અમારી સગાઈની. સગાઈની. હા, હા, હા. એ તો ખબર પડી ગઈ છે. હવે તારો વિચાર નથી અને આનો વિચાર. ના ના, હા ના, હા. વિચાર છે. જુઓ, અમે લોકોએ બંને બહુ ગંભીરતાથી વાત અને વિચાર કરીને એક નિર્ણય લીધો છે શું નિર્ણય લીધો છે? કે આપણે આ જે વાત અટકી ગઈ છે ને એ વાતને આપણે ફરી બાંધી દઈએ. એટલે તમે બંને સગાઈ કરવા માંગીએ છીએ અંકલ. ઓહો, એવું છે? તો હા, પછી- તમારી પરમિશન જોઈએ છે એના માટે. બરાબર. ચલો ફેસબુક વાળો ક્યાં ગયો અરે તારો? પણ ઈ દગો દીધો છે અને એવા ફેસબુક વાળા હોય ને એવાને મિત્ર બનાવાય જ નહીં. તો એની હારે તું જિંદગી વિતાવવા માંગતી હતી. પહેલા અમે કીધું હતું કે આજે હારે લગ્ન કરી લે, આની જેવો છોકરો નહીં મળે. હારે મારો છોકરો છે, ઘર ને બધું આપણું જાણીતું છે, છતાંય મા બાપની વાત માનવી નથી અને ફેસબુક ની વાને જોડી એ બધા ટાઈમ પાસ કરવાના. ફેસબુક વિશે હવે ના બોલતા એક શબ્દ. તો બોલે જ ને. આ છોકરીએ નાક કપાવ્યું ત્યારે જ કહેતી હતી કે એવા છે ને નાલાયક હોય, આવા તત્વો હોય ફેસબુક. કોને નાલાયક કહો છો તમે? હા, બોલવામાં જરા ધ્યાન રાખો, સભ્યતા રાખો. આદિ એ છોકરાની વાત કરું છું. મેં એને ના પાડી હતી કે એવા આવા તત્વો સાથે લગ્ન ન કરે, પણ એને એની સાથે લગ્ન કરવા હતા ને જીવન વિતાવવું હતું. હવે તું જ કે હવે એવા છોકરા સાથે લગ્ન કરીને મારી દીકરીની જિંદગી બરબાદ કરવી? કરાય. એ આવારા તત્વ બીજું કોઈ નથી. કોણ હતું? તો કોણ તો એ એ નાલાયક તમે- હતો. પાહેલા એને કોણ નાલાયક. તો નાલાયકને મારી પાસે લાવ. હમણાં મારી બેન તોડી નાખો અહીંયા. આંટી, મારી વાત સાંભળો. રહેવા દે ને. આ તમે વાતને શું કામ વધારો છો?
એ કોઈ પણ માણસને આપણે જાણ્યા જોયા વગર શું કામ ગાળો દેવી, શું કામ એનું અપમાન કરવું? પણ બીજાની જિંદગી બગાડે તો એને એમ જ કહેવું પડે ને. સાચી વાત છે પપ્પા, શું હક છે ને મારી જિંદગી ખરાબ કરવાનો? અરે મને પહેલા બધી હકીકતની વાત કરી દેવી જોઈએ ને. આટલા ટાઈમ સુધી વગર નામ સરનામે મારી સાથે વાતો કરતો રહ્યો. મારી અને દીકરીને છેલ્લે- જિંદગી બરબાદ કરી નાખી નાલાયકે. મારી સામે આવ્યો ને પોલીસના દંડે બે તક તો હું જ મારી દઈશ. પછી ખબર પડે. મારી વાત સાંભળો આંટી, આટલા ન ઉકળો અને શ્રાપ ન દ્યો, ખોટા હેરાન થશો તમે. જુઓ, મને પણ એક ફેસબુક વાળાએ હેરાન કરી મૂક્યો હતો, પરેશાન કરી મૂક્યો હતો ને એટલા માટે તે બધું થયું છે. એટલે એ છોકરી પણ નાલાયક નીકળી. એને પણ તમે એવું મમ્મી, કર્યું. એક એને પણ નંબર. લઈ આવો મારી સામે. બેયને ભેગા તમે કરીને- વિચાર કરો, ઈ ફેસબુક વાળીના મા બાપના સંસ્કાર કેવા હશે, એના મા બાપ કેવા હશે. એને એટલી પણ ભાન ન પડી કે દીકરીને આવા સમયમાં ફોન ના દેવાય અને ફોનમાં ધ્યાન રખાય કે દીકરી શું કરે છે. આ બધી હા, સાચી વાત છે, મોબાઈલમાં દીકરા બગડે ને એમાં હું તો કહું મા બાપનો જ વાંક છે. હા, મોબાઈલ અપાય જ નહીં. મા બાપનો જ વાંક છે. સાચી વાત છે. મા બાપ શું કામ ફોન આપતા હશે? અરે ખબર હોવી જોઈએ ને કે પોતાનું સંતાન ક્યાં છે, શું કરે છે, કોની સાથે ફરે છે. મા બાપમાં બુદ્ધિ. મા બાપને બોલાવો પહેલા એના બેયના. મા બાપ હા પાડે ને પછી આગળની વાત છે. પણ એ છોકરીના મા બાપને શોધવા ક્યાં જવા? તું છોકરાના મા બાપ સુધી પહોંચી કે તું છોકરીના મા બાપ સુધી પહોંચવાની? આર્યા, આર્યા, કોણ હાર્યા? છોકરીના મા બાપ, અમે બે ફેસબુક વાળી. પણ હું તો મીરાની મમ્મી છું, ના મીરાના પપ્પા છે. હા, હું ફેસબુક વાળો, મારા બા ઘરે છે, એને હમણાં ફોન કરીને બોલાવી લઉં. એટલે ફેસબુક ફેસબુક આ ફેસબુક ચેટિંગ એટલે તમે બંને હતા એકબીજાને. લે વાહ, પપ્પાને 1 કલાકમાં ખબર પડી ગઈ કે આપણે બંને હતા. મને તો લાગ્યું કે 2-4 દિવસ ચાલશે. હા, અમે બે હતા. જુઓ. પછી તમે ફેસબુકમાં કઈ ફેક આઈડી બનાવ્યું છે ને તો તમે? હા, હા, દેવાંગ, અને હા? શું નામ હતું તારું? રાધિકા. જુઓ, અમે ખોટા આઈડી થી વાત કરતા હતા અને બંને એકબીજાને ક્યારેય ફોટો પણ શેર નહોતો કર્યો, એટલે અમે બંને એકબીજાને જોયા જ નહોતા, ક્યારેય વિડીયો કોલમાં વાત નહોતી કરી, ક્યારેક કોલિંગમાં વાત કરતા હતા, એ પણ બહુ સમય પછી. એટલા માટે અમે એક મુલાકાત ગોઠવી હતી, કારણ કે સગાઈ તો તૂટી ગઈ હતી. તો સગાઈ તૂટી ગયા પછી અમે લોકોએ મુલાકાત ગોઠવી અને મુલાકાતની અંદર સામે આવી મીરા, સામે આવ્યો હું. છેલ્લે ખબર પડી કે અમે તો બંને એ જ છીએ જે એમાં પ્રેમ કરતા હતા, પણ ખરેખરમાં અમે તો ના પાડીને બેઠા હતા. એટલે તમારી પાસે આવ્યા છીએ કે અમે સગાઈ કરવા માટે રેડી હા, છીએ. એક મિનિટ હો. જો સગાઈ કરી દેવું અમે લગ્ન કરી દેવું અમે તૈયાર છીએ, પણ એક શરત છે. શરત? હવે તમે પાછી શરત ક્યાં લાવી? આ માંડ ગોઠવાના છે બે. બોલો ને. શરત એ છે કે તમારે ફેસબુક તમારા મોબાઈલમાંથી અનઇન્સ્ટોલ કરવું પડશે. પણ એકથી તો મળ્યા હતા અંકલ, કેવી વાત કરો છો? એ અમારો હવે પ્રેમ. મળી ગયા ને, હવે મળી ગયા, હવે અનઇન્સ્ટોલ કરી નાખો. મને કઈ વાંધો નથી. મને શું વાંધો હોવાનો છે? ચાલો હવે ઘીના ઠામમાં ઘી ભળી ગયું ને, હવે વાંધો નહીં. ખતમ. હા બેટા, લગ્ન કરી લેવાના છે ને આની સાથે. હવે જ ફેક આઈડી ચેટિંગ ક્યારેય નહીં. સેટિંગ. નહીં. હાલો, થેન્ક યુ. અધ્યાય પૂરો થયો ને લગ્નનો. હા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય